સ્ટાર્ટ કરી નાખો, વાંધો નહીં. ચાલો આવજો બેન. પેલું ફોર્મ વાળું જોઈ લેજો. કંઈ પણ તકલીફ પડે તો પેલા ભાઈને ફોન કરી અને માણસ જોજો ક્યાં જોજો મોકલી આપણે કામ માટે. બેઠા જ છે આ બધા, ઘણા બધા છે. જવું છે ભાઈ, થોડું ફોર્મ ભરવાનું કામ છે. ના પાડે કે આ નહીં. ચાલો હવે જોઈએ આપણે ચોમાસું ચાલુ કરે. ચોમાસું જો તો મોન્સૂન શું કે ચોમાસું શું કહે છે જો. તો શિયાળો ઉનાળો પૂરો થઈ ગયો, મોન્સૂન ચાલુ કરવાનું છે આપણે. ચોમાસું ભણતા પહેલા થોડોક શબ્દ જોઈએ આપણે. એક શબ્દ બોલાય છે વ્યાપારી પવન. એક શબ્દ જોઈ લે આપણે, વ્યાપારી પવનો કોને કહેવાય? આને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રેડ વિન્ડ. વ્યાપારી પવન. ભારતમાં વ્યાપારી પવનો છે, એને દિશા ઘણીવાર પૂછાય અને આવે છે વ્યાપારી પવન. એટલે વ્યાપારી પવન કોને કહેવાય? એવા પવનો વેપાર કરે, ટ્રેડ, આ બિઝનેસ. ઓકે, તો યાદ રાખજો. ઓકે, તો અહીંયા વેપારી પવનની વાત કરીએ તો શબ્દ પહેલા હતો, હવે નથી. પહેલા શબ્દ આપતા પહેલા કેમ જોજો. હવે આ પૃથ્વી છે, પૃથ્વીની અંદર ઘણીવાર કેવું થાય કે આ જે પૃથ્વી છે એની ગતિ બધાને ખબર. ચાલો ગતિ આમથી આમ છે, આમથી આમ એટલે કઈ ગતિ કહેવાય? પશ્ચિમથી પૂર્વ. ચાલો પશ્ચિમથી પૂર્વ આપણને ખબર છે ગતિ. તો આના સિવાય આ તો કરંટ છે જ, આ તો ગતિ છે, એના જોડે જોડે આ જે પૃથ્વી છે એની અંદર તમને વચ્ચે અને સાઈડમાં ક્યાંક અલગ અલગ પવનની દિશા દેખાશે. કઈ રીતે સમજો. સપોઝ ધારો કે વચ્ચેનો ભાગ છે એને આપણે કહેવાય છે ઉષ્ણકટિબંધ. આમ તો પેલા 0 ડિગ્રી અક્ષાંશ આવે ને એને શું કહેવાય? વિષુવવૃત્ત. ઓકે, બિલકુલ મિડલમાં છે એને વિષુવવૃત્ત કહેવાય. હવે મને તમે કહો, જ્યાં વિષુવવૃત્ત છે ત્યાં તમારે ગરમી વધારે કે ઓછી હશે? ગરમી વધારે હશે. શ્યોર? ઓકે, તો ગરમી વધારે હોય તો મને કહો દબાણ વધારે કે ઓછું હશે? ઓછું કે વધારે? કાલે ભણાવ્યું હતું ને, ટેમ્પરેચર અને પ્રેશર વચ્ચે સીધો સંબંધ છે. જો તાપમાન તમારું વધારે તો પ્રેશર તમારું કેવું? ઓછું. ઓકે, તો ઇમેજિન કરો કે આ આપણું વિષુવવૃત્ત છે, એનો વચ્ચેનો પટ્ટો તમે વિચારો કે આટલો પટ્ટો છે 0 થી લઈને 5, આ 0 ડિગ્રી છે, ત્યાંથી આપણે 5 સુધી જઈએ, અહીંયા 5 સુધી જોઈએ આપણે. તો આટલો પટ્ટો એવો છે કે જે હંમેશા સૂર્યપ્રકાશના કિરણો કેવા હશે? સીધા હશે. તો ગરમી વધારે હશે. આમ તો ઉષ્ણકટિબંધ આખું કહેવાય, આપણે કાલે જોયું, પણ આપણે બે વચ્ચે ફરક જોવાનો છે. તો આ વચ્ચેનો પટ્ટો છે ત્યાં તમારી ઉષ્ણકટિબંધ છે, ગરમ હવા છે, અને ગરમ હવા છે એનું પ્રેશર કેવું હશે? લો પ્રેશર. ઇમેજિન કરી શકો કે વચ્ચેનો પટ્ટો છે એમાં શું ક્રિએટ થાય? એલપી. એલપી એટલે લો પ્રેશર, નીચું દબાણ. કેમ? ગરમીને કારણે. ઓકે, હવે ઉપર જુઓ તો અહીંયા આની સાપેક્ષે અહીંયા ઠંડી વધારે છે, તો ઠંડી છે તો અહીંયા પ્રેશર કેવું છે? એચપી. એચપી એટલે હિન્દુસ્તાન પેટ્રોલિયમ નહીં, હાઈ પ્રેશર. તો અહીંયા દબાણ તમારું વધારે હશે. કોની સાપેક્ષમાં? આની સાપેક્ષમાં. સીધું લોજિક છે. જો આ લો પ્રેશર છે અને હાઈ પ્રેશર છે, તો આ પ્રેશરને આધારે જ ખબર પડે કોઈ જગ્યાએ આબોહવા કેવી છે. અને ચોમાસું જે ભારતનું છે એ ભારતના ચોમાસામાં ક્યાંક ને ક્યાંક આ પ્રેશર છે અગત્યનો ભાગ ભજવે છે. બીજી વસ્તુ, હવે આ બેઝિક વાત થઈ કે ચાલો જો કે ભારતની વાત પછી કે વર્લ્ડની વાત કરી નાખીએ. આ તમારું 0 ડિગ્રી અક્ષાંશ છે, અહીંયાથી 5 ઉપર અને 5 નીચે. તો આ વિસ્તાર એવો છે એમાં લો પ્રેશર તમારું છે. તો સ્વાભાવિક છે ઉપર જે પવનો છે, ઉપર જે પણ હવા હશે એ હવા હંમેશા લો પ્રેશર તરફ જવા એ ગતિ કરવા મતલબમાં એ દિશા પકડશે. મતલબ શું કરશે ખબર? કે હવા કે જે તમારી દિશા, હવાની દિશા જોજો, હવાની દિશા હંમેશા એ હાઈ પ્રેશર તરફથી જઈ લો પ્રેશર તરફ જાય. બેઝિક લોજિક છે, સાયન્સનો બેઝિક નિયમ. ઉચ્ચ દબાણથી નીચા દબાણ તરફ ગતિ કરશે. ક્લિયર? એટલે આ તમારું પ્રેશર કેવું છે? લો પ્રેશર. એટલે કેવું પ્રેશર? ઓછું પ્રેશર. અને ઉપર તમારું પ્રેશર કેવું છે? હાઈ પ્રેશર. તો હંમેશા આ જે પવનો છે એ સ્વાભાવિક છે આ બાજુ ગતિ કરવાની ટ્રાય કરશે. ઓકે, આ લોકો અહીંયા ગતિ કરવાની ટ્રાય કરશે. ઓકે, કારણ કે આ બાજુ કેમ કેમ આ બાજુ કેમ નહીં? એ ઘણા બધા પેલા ફેરાડે નિયમ છે, ઘણા બધા નિયમ છે, પણ આવું અત્યારે ઇમેજિન આટલું ઇનિશિયલ બેઝ એટલું યાદ રાખો અત્યારે કે આ રીતે મતલબમાં પવનો જવા જોઈએ, આ રીતે પવનો આવતા હોય. આ ક્યારે? નોર્મલ સ્થિતિ હોય ત્યારે, નોર્મલ કન્ડિશન છે ત્યારે. હવે જોજો ખાસ, હવે ઉનાળાની અંદર ભારતમાં આપણે ઉનાળો પૂરો કર્યો, તો ઉનાળામાં થાય શું કે પ્રેશર તમારું વધ્યું. ઉપરના ભાગમાં પ્રેશર વધવાને કારણે એક બસમાં લાગે બધા. ઓકે, ઉપરના અહીંયા ઉપરનો જે ભાગ છે ત્યાં પ્રેશર વધવાને કારણે, ગરમી તમારી વધવાને કારણે આવી જાય. બાણ બંધ કરી નાખજો. લે રાવણ આવી ગયા.
ક્યાં તો દેખાતો જ નહીં ભાઈ. તું દિવાળી પછી આજે આવ્યો બોલો. આજે દિવાળી પૂરી થઈ અમુકને. દિવાળી પછી આજે આવ્યો. દિવાળી પછી દિવાળી આજે પૂરી થઈ. ઓકે ચાલો વાંધો. ઓકે ચાલો વાંધો. ઓકે હે આગળ હા આવો હા વાંધો. આવી જાઓ આગળ. ધક્કો મારો આગળ ધક્કો મારો. નવા મહેમાનો આવે વ્યવસ્થા કરતો બધી. ચાલો થઈ ગયું ભાઈ. ચાલો સરસ. ચાલો પાછળ એસી ચાલુ કરી નાખજો. ના તો વાંધો. સરસ સારું લાગ્યું. ચાલો અહીંયા તો જીરો આપણે ચાલુ કરી નાખજો. આ કર્યું કરી નાખજો. લાલા આ કરી નાખજો. આ ચાલુ કર. એક જ તે બસ એક. ઓકે બસ બોલો ભાઈ. પંખો ચાલુ કરી નાખો. બસ ઓકે વાંધો ને વાંધો. ઓકે રેડી. ઓકે ઠંડી લાગે થોડુંક આમ તમ જતું રહ્યો. અહીં જો હા અહીંયા છો. ચાલો પાછા આવી જાય આપણે. ચોમાસું બહુ લાંબુ ચાલ્યું. ચાલો અહીંયા ચાલો. ક્યાં જવું છે ચાલુ કરીએ આપણે. ઓકે થોડુંક બ્રેક પડી ગયું. ચાલો પાછા આવી જાય આપણે. અહીંયા આવી જાય આપણે. જો આ લો પ્રેશર છે હાઈ પ્રેશર. જો એટલે હંમેશા હું તમને કહેવા શું માંગુ છું, કશું કહેવા નહીં માંગતો હરકભાઈ. ક્યાં જે કહેવાનું હોય એટલે એવું છે, ઊંચા દબાણથી નીચા દબાણ તારું ગતિ કરે. હા તે પણ આગળ કહીએ આપણે વાત. જો આગળ વાત કરવી છે પણ મિત્રો આવી જાય પછી વાત કરીએ ને. જો હવે ભારતમાં ચોમાસું છે ને ઉનાળા પછી જ આવે. કેમ શિયાળા પછી ના આવ્યું? પણ આવું બોલીએ આપણે શિયાળો ઉનાળો ચોમાસું. કેમ આવું ના કહીએ? શિયાળો ચોમાસું ઉનાળો ના કહેવાય જ નહીં. કેમ ના કહેવાય? પહેલાથી કેમ કહેવાય? પહેલાથી એટલા ભૂગોળ ભણો ફેંકા ના મારશો. ઓકે પહેલાથી એટલા માટે કહેવાય છે, જીઓગ્રાફી સમજાવે છે. જીઓગ્રાફી એવું કહે છે ઉનાળા પછી જ ચોમાસું આવે. વચ્ચે વરસાદ પડે બે નંબરની વાત છે. બાકી જનરલી જે ચોમાસું છે એ આપણું અંબાલાલ નહીં. ઉનાળા પછી તમારું ચોમાસુનું કારણ છે. એનું કારણ છે આ પ્રેશર વાળું. અચ્છા આપણે ત્યાં હતા કેવાનું રહી ગયું. વ્યાપારી પવન ક્યાં ગયા? જો વ્યાપારી પવનનું નામ એટલા માટે પડ્યા કે જ્યારે આટલું બધું સાયન્સ નહોતું, આટલા બધા કોઈ એવા સાધનો નહોતા, નહોતું આવું હોકાયંત્ર, નહોતું આવું કંઈ વસ્તુ. એ વખતે એવું કહેવાય છે કે જે બિઝનેસમેન છે, જે વેપારીઓ છે ને, એ દિશા જોઈ અને વાહન ચલાવતા. મતલબ સમજો કે દિશા તમારી કોઈ પવનની આ બાજુ છે અને જો એ દિશામાં કોઈ વેપાર કરવામાં આવે અને જહાજ દરિયામાં મૂકવામાં આવે તો ઇઝીલી તમે છે ને એક દેશથી બીજા દેશ તમે લઈ જઈ શકો. નામ પડ્યું વ્યાપારી પવન. વેપાર માટે વેપારીઓ કઈ દિશામાં પવન વાય છે એ દિશામાં પોતાના શું કહેવાય જહાજો મૂકે અને બધું આ વેપાર કરતા હતા. નામ પડી કે વ્યાપારી પવનો. બાકી તમે કોઈ પણ જગ્યાએ જાઓ અલગ અલગ ધારા હોય. હવે અહીંયા પવનો આમ હોય પછી પાછા પવનો આમ હોય તો દરેક દિશામાં અલગ અલગ દિશા. દરેકનું પોતાનું ક્ષેત્ર, દરેકના પોતાના ક્લાઇમેટ છે ને અલગ અલગ હોય. એટલે વ્યાપારી પવન બધે જ ના હોય. વેપારી પવન હોય કે જે દેશ હોય એના જે વહન માર્ગ હોય એના આધારે નામ આપે. એટલે વ્યાપારી પવન એ ખાલી યાદ રાખજો, વેપાર માટે નામ આપેલા. બાકી વ્યાપારી પવન બીજું યાદ રાખવા નથી. મુદ્દા પર આવી છે. પ્રેશર તમારું જો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આ બધું ગતિ કરશે. હવે ભારતનું ચોમાસું જોજો. હવે ભારતનો અક્ષાંશ તમે જો, જોવા જાઓ તો અહીંથી તમે જો તો ઇન્ડિયા વિચારો કે આપણે આ વચ્ચે છે અને 23.5 અહીંયા છે ને. એટલે વિચારો ભારત અહીંયા છે. આમ જોવા જાઓ તો તમે એમ કહેતા હોય સાહેબ કે અહીંયા લો પ્રેશર છે, તો લો પ્રેશર અહીંયા હોય તો તમારે જે આપણે જે કહેવાય ને પવનની દિશા એ આ બાજુ હોય. મતલબ લો પ્રેશર. હાઈ પ્રેશર છે, હાઈ પ્રેશરથી લો પ્રેશર આમ જાય. અને ભારતનું ચોમાસું છે ને અહીંથી આવે છે. સમજો અહીંયા તમને જો આ દેખાય આમ જાય છે. તમારા જે કહે ને પવનની જે દિશા એ દિશા આમ જાય છે. અને ભારતનું ચોમાસું છે ને એ આમ આવે છે. ઊંધું થઈ ગયું. જોજો અહીંયા શું બતાવે ખબર? આમ જાય છે. નોર્મલ કન્ડિશન હોય ત્યારે. પણ વાત કરીએ ઉનાળો હોય ત્યારે જોજો ઉનાળાની અંદર અહીંયા તમારે પ્રેશર ઘટી જશે. લો પ્રેશર તમારું આવશે. કેમ? ઉનાળો તમે જુઓ, ઉનાળામાં ગરમી હશે અને ગરમી હશે એટલે કાલે આપણે ઉનાળો પૂરો કરી વાત કરી હતી કે થરપારનું જે રણ છે અને આ જે રાજસ્થાનનો એરિયો છે અહીંયા તમારું પુષ્કળ ગરમીને કારણે અહીંયા ગરમી વધે. કારણ સૂર્ય છે ભાઈ ઉત્તર તરફ અક્ષાંશ ગતિ કરવાનો છે. સૂર્ય છે ભારતમાં ઉનાળામાં શું હોય કે ઉપર હોય કર્કવૃત તરફ. એટલે સીધી વસ્તુ છે કે સૂર્યપ્રકાશના કિરણો અહીંયા પડવાના છે. તો અહીંયા ઉત્તર ભારતની અંદર જે ક્રિએટ થશે, કયું પ્રેશર ક્રિએટ થશે? લો પ્રેશર કે હાઈ પ્રેશર? લો. કેમ? અહીંયા તમારે શું છે? ગરમી વધારે છે. ઓકે તો ગરમી વધારે હોય તો પ્રેશર કેવું હોય? ઓછું. લો પ્રેશર. ક્લિયર કર. જોજો ચોમાસું ક્યાંથી પવનો એ ખેંચ છે. જોજો પવનો ખેંચતા પહેલા ભારતની અંદર ઉપર ગરમી વધવાને કારણે ત્યાં તમારે ક્રિએટ થશે લો પ્રેશર. જો તો લો પ્રેશર તમારું ભારતમાં ઉપર કેમ? ગરમીને કારણે. ગરમી કેમ? ઉનાળાને કારણે. ઉનાળો કેમ? કર્કવૃતમાં સૂર્ય છે એટલે સીધું ગણિત છે. એટલે સીધું તમારા ટેમ્પરેચર ઉપર સૂર્યપ્રકાશ. એટલે સૂર્યપ્રકાશના કિરણ છે એ કિરણો અહીંયા ઉત્તર ભાગની અંદર વધારે ગરમીને કારણે અહીંયા આખું તમારે ક્રિએટ થાય છે
આને કહેવાય નીચું દબાણ. નીચું દબાણ શા માટે? કારણ તાપમાન તમારું વધે છે. હવે વિચારો, અહીંયા તાપમાન તમારું વધ્યું, દબાણ કેવું થઈ ગયું તમારું? નીચું. તો હવે અહીંયા જે છે દરિયો અને અહીંયા જે પવનો છે, તો એ પવનો હંમેશા આ બાજુ ખેંચાશે. એટલે જોજો, અહીંથી ખેંચાય અને આ બાજુ આવશે. ખરેખર નોર્મલ સ્થિતિમાં આ બાજુ જતા હતા, પણ ઉનાળાની અંદર સ્થિતિ અહીંયા લો પ્રેશર કરી હતું, તો લો પ્રેશરને કારણે આ જે પવનો છે એ ખેંચાશે. ક્યાં ખેંચાય? ઇન્ડિયા તરફ. અને અહીંયા ખેંચાશે અને આ પવન જેવું ઇન્ડિયામાં આવશે તો એ ચોમાસું શરૂ થશે. મતલબ સાફ છે કે મતલબમાં વિષુવવૃત્ત પાસે રહેલા વ્યાપારી પવન હોય કે પછી દરિયામાં રહેલા જે ઠંડા પવનો છે, એ ઠંડા પવનો એ ભારતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે એ દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાસ કરશે. અને પૃથ્વીની ગતિ આમ છે, એના કારણે એ આ રીતે જાય છે. કેમ આમથી આમ ના આવ્યા? પૃથ્વીની ગતિ છે ને પશ્ચિમ પૂર્વ છે, એટલે આમ ગતિ કરે છે, તો એ કિરણો આમથી આમથી ઇન્ડિયામાં આવે છે, એટલે આમથી આમ નથી આવતા. સવાલ તમારે એમ શું ખબર કે ભારતનું ચોમાસું કયા દિશામાંથી પવનો વાય છે? તો દક્ષિણ પશ્ચિમ. આ ગોખી નાખજો. જો આ શબ્દ યાદ રાખવાનો છે. જો અને હંમેશા જે પવનો જે ઋતુ છે ને, એ જે દિશામાંથી પવનો આવે છે એના આધારે નામ આપવામાં આવે છે. જે દિશામાંથી આવતા હોય તો તમે જો, તો ભારતનું ચોમાસું છે એ અહીંથી આવે છે. અને આ દિશાની બીજી ભાષામાં ભણી ગયા રિઝનિંગમાં શું કહેવાય? નૈઋત્યના પવનો. નૈઋત્ય યાદ છે ને ભાઈ? હવે નૈઋત્ય કોને કહેવાય જોઈ લે આપણે. આને ઉત્તર કહેવાય, દક્ષિણ કહેવાય. આને કહેવાય પૂર્વ, પશ્ચિમ. આને કહેવાય પૂર્વ. આને આનું નૈઋત્ય કહેવાય. બે શબ્દ જો, કાં તો તમે નૈઋત્ય બોલો, કાં દક્ષિણ પશ્ચિમ. તો ભારતનું જે ચોમાસું માનસૂન છે એ કયા પવનને આધારે છે? દક્ષિણ પશ્ચિમ. એટલે અહીંથી તમારા પવનો આવવાના, જે દિશામાંથી પવન આવતા હોય એના આધારે ત્યાં નામ આપવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ છે, અહીંથી પવનો તમારે આવી અને ચોમાસું લાવશે. કેમ? ચોમાસું જોઈએ આપણે આવવા દો. તો પ્રશ્ન પૂછાય કે ભારતનું જે ચોમાસું મોન્સૂન છે એ કયા પવનને આધારે છે? તો કયા પવનો? દક્ષિણ પશ્ચિમ. એનું કહેવાય નૈઋત્ય. કેમ નૈઋત્ય દિશા આવી? કેમ નૈઋત્ય દિશા આવી? તમારે કહેવાનું કે ભાઈ અહીંયા લો પ્રેશર ક્રિએટ થયું. લો પ્રેશર ક્રિએટ થવાથી જે સમુદ્ર ઉપર જે ઠંડી હવા છે, એ ઠંડી હવા આ બાજુ ક્રોસ કરીને આ બાજુ આવશે અને અહીંયા મતલબ પૃથ્વીની ગતિને કારણે આમ ફંટાશે અને અહીંયાથી તમારે મતલબ પવનોથી એન્ટ્રી મારશે. મતલબ સાફ છે કે ભારતનું ચોમાસું અહીંથી સ્ટાર્ટ થાય. ક્યાંથી? કેરળ. કેરળમાં દક્ષિણમાં કેરળ છે, અહીંથી ભારતનું ચોમાસું સ્ટાર્ટ થવાનું છે. તો જોઈએ ભારતનું ચોમાસું સ્ટાર્ટ ક્યાંથી થાય છે અને કેમ આગળ વધે છે. તો જો પહેલા તો અહીંયાથી જે ફાંટો પડવાનો છે, અહીંથી જે પવનો આવશે તો આને કહેવાય છે દક્ષિણ પશ્ચિમના પવનો. નૈઋત્યના પવનો જેવા જશે, અહીં જેવા આવશે એટલે પાછા બે ફાંટા પડી જશે. જોજો હવે અહીંયા હિન્દ મહાસાગર છે નીચેથી, હવે જેવા ઉપર આવશે તો અહીંયા તમને દેખાય કયો સાગર? અરબ સાગર. અને આ બાજુ આવે એને કહેવાય બંગાળાની ખાડી. એટલે સ્વાભાવિક છે અહીંયા તમારે બે ભાગ પડશે. પહેલા એક ધારા હતી અહીંયાથી, એટલે પહેલા નામ નૈઋત્યના પવનો. તો એવું કહી શકાય નૈઋત્યના પવનો જ્યારે ભારત તરફ ગતિ કરે છે, ઉચ્ચ દબાણમાંથી નીચા દબાણમાં આવે છે, અથવા કે ભાઈ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ભારતમાં ગતિ કરે છે, ત્યારે એ જ્યારે અહીંથી આવે નૈઋત્યમાંથી, ત્યારે ત્યાંથી મતલબ નીચે ઉપર આવે ત્યારે બે ભાગ પડશે. જો અહીંયા જશે, અહીંયા જેવા જશે તો બે ભાગ કેમ પડશે ખબર? તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે ઘાટ છે, સહ્યાદ્રી પર્વતમાળા, પણ એને કહેવાય છે પશ્ચિમ ઘાટ. સહ્યાદ્રી તો આટલામાં જ છે, એટલે હા સહ્યાદ્રી. પછી આને કહેવાય અન્નામલાઈ ને વગેરે વગેરે. ઓકે ચાલો. તો આના માટે શબ્દ સંયો છે પશ્ચિમ ઘાટ. કયો ઘાટ આવે છે? પશ્ચિમ ઘાટ. થશે શું જો આ પશ્ચિમ ઘાટ ના હોત? તો આમથી આમ જતા રહે. પણ થયું શું કે અહીંથી નૈઋત્યનો પવન આવ્યા અને અહીંયા તમારો પશ્ચિમ ઘાટ છે, તો એક શાખા આમ ગઈ, એક શાખા આમ ગઈ. જો તો આ જે શાખા ગઈ ને એને શું કહેવાય? અરબ સાગરની. અને આ શાખાને શું કહેવાય છે? બંગાળની ખાડી. જો તો બંગાળની ખાડીની શાખા તમારી આમ જશે, એ પછી વાત કરીએ. પહેલા અરબ સાગરની વાત કરીએ આપણે. તો અરબ સાગરની શાખા સૌથી પહેલા અહીંયા ટકરાશે, તો સ્વાભાવિક છે અહીંયા પુષ્કળ વરસાદ લાવશે. કારણ છે એકદમ દરિયામાંથી છે, એકદમ પાણી મતલબ ભરપૂર છે, એકદમ ફૂલ પાણી સાથે આવેલા છે. અને જેવા કેરળમાં એન્ટ્રી મારશે અને અહીંયા જે મોટી પર્વતમાળા છે, તો અહીંયા પશ્ચિમ ઘાટના કારણે અહીંયા તમારો વરસાદ પુષ્કળ પાડશે. કઈ જગ્યાએ ખબર? કેરળમાં. કેરળમાં આ પટ્ટામાં. પણ વિચારો પાછળનો એરિયો છે ને એ કયો છે? તમિલનાડુ. તો મને કહો અહીંથી પાછળનો જે તમિલનાડુ છે, અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા વરસાદ પાડશે કે નહીં પાડે? ઓછો પડે. એટલું બધું ના પણ ઓછો પડે.
કેમ? વધે તો પાડે ને વરસાદ. વાદળ પૂરા થઈ ગયા, ખતમ થઈ ગયા. કેમ ખતમ થઈ ગયા? કારણ કે પશ્ચિમ ઘાટની હાઇટ કેટલી હતી? 2600. યાદ છે? ભણી ગયા હતા 2695 જેવું હતું ને. એટલે એવરેજલી 2000 મીટર કરતા અપ છે. એટલે થશે શું? અહીંયા જેવા વાદળ આવ્યા આવો કે ખમા પાડો વરસાદ કે, અને એટલા બધા વરસાદ પડે ભાઈ ધરાઈ ગયો. અને હવે વાદળ ઉપર જઈને પેલી બાજુ જાય તો સ્વાભાવિક છે પેલું તમિલનાડુ છે ને એ વર્ષા વિમુખમાં છે. જોજો બાજુમાં છે. વિચારો, બે નજીકમાં જ રાજ્ય છે. એક રાજ્યમાં વરસાદ ભૂકા કાઢી નાખે છે અને એકમાં કોરું કટ છે. અને એને તમારે કહેવું હોય તો શબ્દ આપવામાં આવે છે વર્ષા વિમુખો. બે શબ્દ સાંભળજો. એકને કહેવાય છે વર્ષા ભિમુખ, શુદ્ધ ગુજરાતી. એકને કહેવાય છે વર્ષા વિમુખ. તો વર્ષા ભિમુખ અને વર્ષા વિમુખ કોને કહેવાય? તો જે એરિયા વરસાદની દિશા તરફ છે તો એને શું કહેવાય? વર્ષા ભિમુખ. જો સવાલમાં જવાબ છે, વરસાદ બેમાં કોમન છે. એકમાં જો ભિમુખ, એકને કહેવાય વિમુખ. કે અમે વિમુખ થઈ ગયા. હવે શેનાથી? તૈયારી કરવી નથી. કેમ? માર્ક નથી આવતા. ઓકે. તો ઘણી વાર એવું થાય જો કે બસ કે હવે આ વિમુખ થઈ ગયા. એટલે વિમુખ એટલે બંધ કરી દીધું, છોડી દીધું, હવે તૈયારી કરી નથી. અને ભિમુખ એટલે નાના વાંચવાનું કે છોડવાનું નથી કે આજે ને કાલે યાદ રહે. અને જેટલા લોકો આ ઝુકેગા નહીં સાલા કે આમે કરે આમે કરે આમ કરે વિચાર, તો યાદ રાખજો કે તૈયારી કરી વિચારો. તો તમારે શું કહેવાય કે તમે છોડો નહીં અને ઝૂકશો નહીં. તો બધા વર્ષા વિમુખ છોડો એટલે વર્ષા વિમુખ કહેવાય છો. તો હવે જોજો. અને તમિલનાડુ ભારતના એવા એરિયામાં આવે છે, આવે છે આખા ભારતનો નકશો જો અને સૌથી ઓછો વરસાદ પડે ને એમાં આવે. આખા ભારત વિચાર તો કરો, આખા ઇન્ડિયામાં સૌથી ઓછો વરસાદ પડે રાજસ્થાનમાં. આપણને અત્યાર સુધી આવું જ ખબર છે કે રાજસ્થાન વિસ્તાર છે ને ભાઈ વરસાદ પડતો જ નથી. ભારતના 3 એરિયા, એક રાજસ્થાન, બીજું આવે છે કાશ્મીર લદ્દાખ, અને એક આવે છે એરો વિસ્તાર. આખું તમિલનાડુ નહીં, વર્ષા વિમુખમાં આવતો આટલો પટ્ટો. કારણ કે આ પટ્ટો પાછો છે ને કોરોમંડલ છે. એમાં તો શિયાળામાં પાછો વરસાદ, શિયાળામાં નહીં, પેલું શું કહેવાય, પાછા ફરતા પણ વરસાદ પાડે. પણ આ જે વચ્ચેનો વિસ્તાર છે પશ્ચિમ જસ્ટ બાજુમાં, તમે અને ખાલી તમિલનાડુ નહીં, કર્ણાટક પણ આવી જશે. જો થોડુંક ઇમેજ આપણે થોડું ઝૂમ કરી વિચારો. આ રાજ્ય લઈ લે, સપોઝ ધારો કે કેરળ છે. સપોઝ ધારો કે કેરળ છે. નથી આવું પણ ધારો આ કેરળ છે. પછી અહીંયાથી જે ચાલુ થાય છે એને આપણે કહેવાય છે કર્ણાટક. અને આ જે એરિયો કયો છે? તમિલનાડુ. તો તમિલનાડુ આની વાત નહીં કરતો, હું વાત કરું છું ઉત્તર તમિલનાડુ કયો? પશ્ચિમ. એટલે તમિલનાડુ કેવો ભાગ? આ ભાગ ઉત્તર પશ્ચિમ કહેવાય ને. જો આ ઉત્તર અને પશ્ચિમ. તો આ જે પટ્ટો તમને દેખાય બીજું, અને આ જે કર્ણાટક છે, અને કર્ણાટકનો જે મૈસૂર વિસ્તાર છે, મૈસૂર દક્ષિણ. તો આ જે પટ્ટો છે આ પટ્ટામાં તમે જુઓ તો વરસાદ નથી. એટલે બાધે એ લોકો કાવેરી માટે. એક તો પાણી, કાવેરી નદીની વાત કરું, કાવેરી નદી જો કાવેરી, તો યાદ રાખજો આ જે કર્ણાટક છે અહીંયા તમારું તમિલનાડુ છે. તો કાવેરી જે નદી છે, નદી તમે જોવા જાઓ તો અહીંથી તમારું જોવા જાઓ, અહીંથી અમને સ્વાભાવિક છે કે આ બંને એરિયાઓ છે કે પાણીની પુષ્કળ કમી છે. એટલે રાજસ્થાનની જેમ જ અહીંયા પણ પાણીની બહુ જ તંગી છે. કારણ કે એ વર્ષા હેમાં છે ભિમુખમાં. અને વિચાર આવે સાહેબ, જો મને વડાપ્રધાન બનાવી દે ને તો હું શું કરું ખબર? આ હે ને આખી છોલી નાખું પર્વતમાળા. કેમ? બિચારા પાણી વગરના રહે. પહેલા કોણ? તમિલનાડુને આખો વિસ્તાર. એક કામ કરો મોટું જેસીબી લાવો છે અને આખી જે પર્વતમાળા છે ને એ તોડીને અને મેદાન બનાવી દી. હવે શું થાય ખબર? જો તમે આખું જ તમે સાફ કરી નાખ્યું ને, વાદળ ઉભા જ ના રહે, જાય. ક્યાં જાય ખબર? ઠીક મ્યાનમાર છે. પેલો કે ભાઈ તમે તરસે ચાલે, અમને તરસ્યા રાખીએ કે હાવ તે બરબાદ કર્યો. પેલા આટલું જ વર્ષા ભીમમાં હતું, આખું દક્ષિણ ભારત વર્ષા વિમુખમાં આવી ગયું. ખબર શું કેવું? ધ્યાન આપજો. જે છે એ ચાલવા દો. આ લોકોને પાણી આપણે પ્રોવાઈડ કરશું, કાં ટેન્કરથી કાં તો પાઇપ આપી દઈશું, પણ તમે જે ચાલવા દો. અહીંયા તો તમે કેરળની વાત કરી. તો કેરળની વાત કરી. આ વિસ્તાર કેરળમાં જો કેરળની અંદર વર્ષા ભીમુખ છે એટલે એમાં કંઈ તકલીફ છે જ નહીં. તો તમને એવું પણ થતું હોય અચ્છા સાહેબ ચોમાસું અહીંયા જ ચાલુ થાય ને? હા, 1 જૂન છે, 1 જૂને અહીંયા ચોમાસું દસ્તક દઈ દે. મતલબ સૌથી પહેલા ચોમાસું ચાલુ થાય કેરળથી. ધીમે ધીમે તારીખ વાઇઝ આપણે આગળ વધશું. પણ એક ફાંટો તમારો અહીંયા છે. બીજો ફાંટો તમારો અરબ સાગરનો અહીંયા જશે. અરબ સાગરની 3 રેખા છે. 1 નહીં, 2 નહીં, પણ 3 શાખા પડશે. પેલી 2 શાખા પડી. જો એક બંગાળની શાખા, એક અરબ સાગર. પહેલા 2 પ્રકાર પડે. કઈ? મેન જે હતી એની નીચેથી તમારે આવી છે જે એના નૈઋત્યના. જો નૈઋત્યના કે દક્ષિણ પશ્ચિમના પવનની 2 શાખા. એકને કહેવાય અરબ સાગર, એકને કહેવાય બંગાળ. અચ્છા, એમાં 1 પછી 2 અને પછી 3 ભાગ પડશે.
અરબ સાગરની શાખાના 3 ભાગ. એક ભાગ છે એને આપણે કહેવાય છે કેરળ ઉપર વરસાદ પડ્યો. ચલો થોડા ઉપર જઈએ આપણે તો અહીંયા કર્ણાટક પછી મહારાષ્ટ્ર આવશે. જય મહારાષ્ટ્ર. ઓકે, મુંબઈનો ઇલાકો લઈ લઈએ આપણે, મુંબઈ. અને આને કહેવાય દક્ષિણ કહેવાય ને આને દક્ષિણ ઉચ્ચ પ્રદેશ લઈ લઈએ આપણે. ચાલો હવે થશે હું આ શાખાએ પાણી વરસાદ પાડ્યું અને જેટલું પડવાનું છે વરસાદ પાડીને પછી આગળ તો કંઈ જવાનું નથી, આટલા પૂરું કરી નાખ્યું. પણ બીજી જે શાખા અરબ સાગરની છે એને અહીંયા શું કહેવાય કે ગોવા. આમ તો કોકણ છે, કોકણ. અહીંયા કોકણ તટ છે અને અહીંયા કયો તટ છે? માલાબાર. ભણી ગયા આપણે માલાબાર તટ. માલુ નહીં, માલાબાર. એ ક્યાં છે? કેરળમાં. અહીં છે કોકણ. અહીંયા તમે જો ને વરસાદ સારો પડી ગયો, મતલબ કોકણ સુધી આ પહેલે કેરળની શાખા છે એને વરસાદ પાડી દીધો. બીજી શાખા જે મહારાષ્ટ્રમાં મુંબઈમાં જાય છે એ શાખા તમારે આમ જશે, અહીંયા વરસાદ પાડે. અને મહારાષ્ટ્રની જોડે જોડે આપણું થોડુંક વિસ્તાર પણ આવી જાય, મુંબઈ આવી જાય. મુંબઈ આવે તો સુરત આવે. સુરત અને મુંબઈ ભાઈ બેન કહેવાય. કોણ બેન ખબર નહીં પણ કોઈ કહેવાય એટલે સુરત કહેવાય. સુરત છે એ મુંબઈ નજીક કહેવાય. એટલે વાદળ ઉપર પડ્યા હોય ને તો મુંબઈમાં વરસાદ પાડતા હોય તો એવું કે એક બે વાદળ કે સુરત તરફ જઈએ ને કે આંટો મારી, હા જેવો ને આંટો મારી જાઓ એટલે ત્યાં વરસાદ પાડી દેજો. એટલે જો એટલે સુરત અને મુંબઈ તમે જોવા જાઓ આટલો પટ્ટો છે તો અરબ સાગરની જે બીજી શાખા છે એ વરસાદ પાડશે. એનો મતલબ એવો થયો કે આપણું દક્ષિણ ગુજરાત છે એ અહીંયા જે મુંબઈવાળી જે બીજી શાખા છે એને કારણે વરસાદ પાડશે. ઓકે, વરસાદ પડ્યો સારો, વરસાદ આ બધું સારા વરસાદમાં છે. હવે એ શાખા આગળ જશે. હવે અહીંયા તમને ખબર હોય તો એક પર્વતમાળા છે, હા એક સાતપુડા છે અને ઉપર વિંધ્યાંચલ છે. ઓકે, દક્ષિણ જે ચાલુ થાય ને એ અહીંયા સાતપુડાથી અને થોડું જાય એટલે ઉપર વિંધ્યાંચલ છે. એટલે થશે હું ખબર આ જે અરબ સાગરની શાખા છે ઓય શાખા કે અરબ સાગરની એ આમ જવાની હોય. હવે ટર્ન આમ લે જોજો, આમ જતી હોય પણ શું કે ખબર આ બંને એવા પર્વત છે કે અંદર જોજો ઘૂસી જાય. અહીંયા આ રીતે જોજો, આ જે તમારી જે શાખા છે આ બધું વધશે અને અહીંયા તમારો એરિયો છે ત્યાં વરસાદ પાડશે. અને વિસ્તાર કયો છે? મધ્યપ્રદેશ. માળવા તમે નીચે બુંદેલખંડ, બદેલખંડ, મૈકલ પર્વતમાળા, અમરકંટક તમે જો, નર્મદા, તાપી કે પછી સોન કે પછી આ બધું સિંધ, બેતવા, કેન, આ જે પણ નદીઓ નીકળે છે ને એ બધાનું વહન માર્ગ છે ને એ પાણી પુષ્કળ છે, પાણી સારું છે. એનું કારણ શું કે અરબ સાગરની સેકન્ડ બીજી જે બ્રાન્ચ શાખા છે એના કારણે મુંબઈથી આગળ વધીને અહીંયા વરસાદ તમારો પાડી દે. એટલે અહીંયા વરસાદની વ્યવસ્થા છે. પણ જોજો મહારાષ્ટ્રની અંદર જેવી રીતે અહીંયા કેરળનું કયું છે, તમિલનાડુ છે, તો મહારાષ્ટ્રમાં એવું થાય છે. મહારાષ્ટ્રની અંદર પાછળ વિસ્તાર તમે જોવા જાઓ તો અહીંયા જે વિદર્ભનો વિસ્તાર કહેવાય છે, નાગપુર, બિલકુલ વરસાદ નથી. યાદ રાખજો નાગપુર, થોડા નાગપુર ને પાછું અલગ છે. એ ક્યાં? હા, છોટા નાગપુર પાછું ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસ એ અલગ. એ થોડા આ ખાલી નાગપુર છે. જો નાગપુરનો જે એરિયો છે ને વિદર્ભ કહેવાય છે. અને મહારાષ્ટ્રમાં જોવા જાઓ તો દક્ષિણ પૂર્વ મહારાષ્ટ્ર કહેવાય. મહારાષ્ટ્રની વાત કરું તો દક્ષિણ પૂર્વ મહારાષ્ટ્ર છે, થોડુંક આપણે તેલંગાણા છે, આંધ્ર જો આખો પટ્ટો એવો છે. અહીંયા વરસાદની ઉણપ છે કારણ કે આ પણ વિસ્તાર ક્યાં આવે છે? વર્ષા વિમુખ કે વિમુખ? મુંબઈમાં પુષ્કળ વરસાદ આવે, દર વખતે પૂર આવે છે મુંબઈમાં કારણ કે આ બાજુ છે અને પશ્ચિમ ઘાટ તમારું સહ્યાદ્રી પર્વતમાળા છે એને ક્રોસ કરો ને આ બાજુ તો અહીં નાગપુર છે, અહીંયા પાણી પડતું જ નહીં જો એટલે પાણી ઓછું છે. એટલે આ વિસ્તાર એવો છે જે વર્ષા વિમુખ છે. નાગપુર વાળો વિસ્તાર છે અહીંયા વરસાદ પાણી પડતું નથી, ઓછો વરસાદ છે. ઓકે, અહીંયા વરસાદ છે એનું કારણ કયું છે કે આ ઘાટ છે ને પશ્ચિમ ઘાટ શું કહેવાય પેલો વિંધ્ય અને સાતપુડા, એના કારણે શું કહેવાય કે પહેલા આમ ચાલશે અહીંયા વરસાદ પાડશે, અહીંયા વરસાદ પાડીને તમારે અહીંયા સુધી પહોંચે. એટલે આટલો વિસ્તાર એ ધમધોકાર પાણીનો તમારે સારો કહી શકાય. ચલો આ બીજી શાખા તમારી પતી ગઈ. હજી એક શાખા બાકી છે અને એ શાખા આપણી શાખા કઈ? ગુજરાતની. જો એક સૌરાષ્ટ્ર લઈએ આપણે, અલગથી દોરીએ, ગુજરાતની છે એટલા માટે. અને આ જે શાખા છે એ વરસાદ પાડતી જ નથી, સમજો. હા, અહીંયા વરસાદ પડ્યો અને આ શાખા છે એ વરસાદ પાડવા આવે છે પણ રોકવાવાળું કોઈ નથી. વરસાદ તમારે પાડવા માટે એને રોકવું પડે. એક કામ કરો, કાલથી આપણે મોટી દિવાલ લઈ લઈએ. આપણે આ ગિરનાર પર્વત છે, નાનો કહેવાય. ગિરનારની હાઈટ કેટલી ખબર? 1152. હા, આમ ચાલે પણ એ રોકે પણ એટલા બધા નહીં. એના જે અને ગિરનાર છે આટલો જ છે, આટલામાં છે જે આટલો છે એટલો જ તે. બાજુ બધું પોરબંદર કે ભાવનગર કે આજુ તમે જોવા જાઓ તો નાની ટેકરીઓ છે, એ વાદળ રોકી શકે નહીં. વાદળ તમારે રોકવા હોય તો તમારે છે ને ભાઈ મોટા પહાડ વિસ્તાર. એટલે થશે હું ખબર, અહીંથી જે ગુજરાત તરફથી શાખા આપે છે સૌરાષ્ટ્રમાં ખાસ
સૌરાષ્ટ્ર કહેવાનું, ગુજરાત નહીં બોલવાનું. જો ગુજરાત બોલશું ને તો આપણે પણ આવી જઈએ. આપણે ત્યાં નથી, એટલે આપણે ગુજરાતમાં જ છે, પણ આપણે શાખાની વાત કરીએ તો મુંબઈની શાખામાં છે. આપણે વિસ્તાર બદલી નાખ્યો. આપણે વરસાદ આ બાજુ હારો, આ બાજુ આવી જાવ, ગ્રુપ ચેન્જ. ઓકે, એટલે ગ્રુપ ચેન્જ કર્યું ખબર કે આ ગ્રુપમાં આવી ગયા આપણે. જો દક્ષિણ ગુજરાતમાં જો પાણી તમે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એનું કારણ છે અરબ સાગરની મુંબઈવાળી શાખા હતી એ. પણ અહીંયા કેવું થાય કે સૌરાષ્ટ્ર ઉપર આવે છે. ખરેખર સૌરાષ્ટ્ર લોકેશન બહુ સારું છે અને વરસાદ બહુ પુષ્કળ આવવું જોઈએ અને પાણી આવવું જ જોઈએ. પણ તકલીફ શું છે ખબર? અહીંથી જે પાણી તમારે આવે છે, વરસાદ આવે છે, એને કોઈ રોકી શકતું નથી. કેમ? કારણ કે અહીંયા તમે જો સૌરાષ્ટ્ર જોજો, અહીંયા તમને કોઈ એવા ડુંગરા દેખાતા નથી. કહેતા નહીં સાહેબ રોજી ડુંગર છે, ઓસમ ડુંગર છે, પછી લોંગડી ડુંગર છે, તળાજા ડુંગર છે, પછી બડો ડુંગર છે. એ ડુંગરા ના કહેવાય, ડુંગળી કહેવાય. એટલે ડુંગરા જ કહેવાય. આપણે ભણ્યા હતા ભૂગોળમાં, ડુંગરા જ કહેવાય. પણ જ્યારે મોટા મોટા વાદળ રોકવા હોય અને આટલો ઊંચો પહાડ જોવા જોઈએ તો આ છે ને બહુ ઝીણા ઝીણા કહેવાય. નાના નાના વિચારો. આ વાદળ રોકે નહીં, એ ખાલી પવન રોકે અને પવન ઉપર વાદળ હોય. એનો મતલબ એવો થયો સૌરાષ્ટ્ર છે એ પર્વત નથી અને જંગલ પણ નથી. એના કારણે શું કહેવાય, આ જે શાખા છે એ રોકાશે નહીં, આપણાથી રોકાશે નહીં. કઈને આગળ જવા દો. ઉત્તર ગુજરાતમાં જાઓ ત્યાં ડુંગરાય નથી, ડુંગળી નથી. તો ડુંગળી પણ નથી. છે આરા નાનું આરા શું બે ત્રણ સામ્રાજ્ય છે, બસ બે ત્રણ છે વિચારો. હવે તમે આગળ જાઓ તો રાજસ્થાન આવે. તો રાજસ્થાનની અંદર અરવલ્લી બહુ મોટી છે. અરવલ્લી પહાડ બહુ એટલે બહુ મોટી છે, પણ કશા કામની નહીં, કઈ કામની નહીં. કેમ? દિશા અલગ છે, સમાંતર છે. જો તકલીફ તમે જો, આ સમાંતર છે. સમાંતર થાય શું કે અહીંથી તમારા પવનો આવે છે, વાત લઈને જાય છે, પણ એ રોકી શકશે નહીં, સમાંતર છે. જો આમ હોત ને અરવલ્લી આમ હોત તો રાજસ્થાનમાં એટલો વરસાદ હોત કે આપણે કેમ પેલું ભણીએ છીએ મેઘાલય, મિઝોરમ, પછી અહીંયા બહુ પણ વરસાદ પડે છે કેરળમાં, એવું અહીંયા હોત. પાણી હોત, રણનો એક દાણો ના રહ્યો હોત, ઘઉં ને ચોખા ને બધું હોત. પણ ભાગની વાત છે ભાઈ, નથી. વિચારો તો એક કામ કરો, આપણે હા શ્રાપ કહેવાય અને શ્રાપ કહેવાય. રાજસ્થાનનો શ્રાપ અરવલ્લી. એક કામ કરો, બોલાવો છોટા ભીમને, આ પર્વતમાળ ઊંચી કરો. આખી માઇટી રાજુ ક્યાં ગયો? હા, માઇટી રાજુ બોલાવો, આખી પર્વતમાળ ઊંચી કરી નાખો અને ઊંચી કરીને આમ છે ને આમ નાખી દો. એટલે હું કહેવાય આમ કરી નાખો એટલે બધો પાણી અહીંયા જ તે. એટલે એટલું પાણી પડે સૌરાષ્ટ્ર ના રહે, આ દ્વીપ બની જાય. એટલું પાણી, બધું પાણી બને. એટલે હું કહેવા શું માંગુ, પાણી જ વિચાર નકરું પાણી જ દેખાય તમને. જ્યાં જો પાણી, લેક્ચર પાણીમાં જ લેવાનું. કેમ? પાણી યાદ વિચારો. આ કઈ નાની મોટી વાત નથી. અને મને વિચાર આવે, ચલો આપણે આમ પર્વત કરી નાખ્યો, વાત છે આ તો, વાત છે આ તો. વર્ષો આમ કરી નાખ્યું, ચાલો કદાચ આ જે દિશા છે એ ફરી ગઈ, આમ જતી રહે તો કઈ કહેવાય ને, આ તો શું કહેવાય કે ના તમારે આવું તો આવું કે એટલે કઈ વિચારે છે ચાલવા દો. જે નથી વ્યવસ્થા ત્યાં આપણે કંઈક વ્યવસ્થા કરી નાખશું, કંઈ નવું નહીં વિચારો, જે છે મોઢે કરો. ચાલો તો અહીંયા તમે જોવા જાઓ, અહીંયા વરસાદ પાડશે નહીં. અને આખા ભારતમાં તમે જોવા જાઓ, કચ્છ અને આ જે રાજસ્થાનનો વિસ્તાર છે એ મતલબમાં સૂકા વિસ્તારમાં આવે. ભલે ત્યાં મતલબમાં જાય છે મતલબમાં વાદળો, પણ રોકાતા નથી. નંબર 1 પહેલું કારણ શું છે? કોઈ એવો ઊંચાઈવાળો વિસ્તાર નથી. નંબર 1 કોઈ એવા પર્વત નથી. બીજું શું ખબર? એની આબોહવા કેવી શુષ્ક છે. શુષ્ક વરસાદ નથી એટલા માટે, પણ ખાસ રણ વિસ્તાર છે. નથી કોઈ વૃક્ષો, નથી કોઈ એવા શું કે ઊંચા પહાડો. બે વસ્તુ વાદળ રોકી શકે, કાં તો લીલોતરી મતલબમાં જે વૃક્ષો વાળો ઘનઘોર વિસ્તાર હોય તો, અને કાં તો શું કહેવાય ખાસ મેન તો તમારા ડુંગર જ છે. એટલે આ શાખા તમારી જાય છે એ વરસાદ નહીં પાડે, જાય આગળ વરસાદ પાડશે પાછી. આ જ શાખા આગળ પંજાબ હરિયાણા બાજુ છે ને એ વરસાદ પાડશે. પંજાબમાં જંગલ નથી, પંજાબમાં ડુંગર નથી, હરિયાણામાં ડુંગર છે જ નહીં, તો ત્યાં વરસાદ પાડે. કેમ? એ બસ કે અહીંયા પાડે છે, અહીંયા નહીં પાડો. એ કેમ? એ પાછું આ શાખા આવીને મળે. એટલે હવે બીજી શાખા જોઈએ આપણે. એક શાખા પતી ગઈ, કઈ શાખા પૂરી? અરબ સાગર. જો તો અરબ સાગરમાં રિપીટ કરીએ, અરબ સાગર છે એની શાખાના 3 ભાગ પાડ્યા. એક શાખા કેરળ અને કોકણ ગોવા સુધી, બીજી શાખા મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુધી. ઓકે, આગળ આનો પટ્ટો છે મધ્યપ્રદેશ મૈકલ સુધી. આનો પટ્ટો બસ આટલા વરસાદ પાડીને આ પશ્ચિમ ઘાટમાં પૂરું કરી નાખી, બાજુમાં જેટલું વરસાદ પાડતો નથી. અને ત્રીજી શાખા જે છે નાની શાખા, પેટા શાખા સૌરાષ્ટ્ર, અને એ અહીંયા તમારી જાય છે તો પેરેલલ જાય છે. એ રાજસ્થાન ગુજરાતમાં વહે છે, થોડો વરસાદ પાડે. હવે 1-2 વાદળ પાડે વરસાદ, થોડો એ વરસાદ નાખે સમજો. અને અહીંયા ગિરનાર વરસાદ પડે છે, જુનાગઢમાં ગિરનાર વરસાદ પડે છે, સૌરાષ્ટ્રમાં વરસાદ પડે છે, પણ એટલો બધો વરસાદ નહીં પડતો જેટલો પડવો જોઈએ. ઓકે, આ બાજુ પડે એવો જાય, પણ જવા દો, વાંધો નહીં, જવા દો. હવે આપણે અહીંયા આવી છે, બીજી શાખા તમારી અહીંયા આવે છે. એ શાખા કઈ? બંગાળાની ખાડી. જો બંગાળાની શાખા, તો બંગાળાની શાખા જે ક્યાંથી જઈને ક્યાં આવે છે? અરબ સાગરના 3 શાખા, એક આવે કેરળ,
એક આવે દક્ષિણ ભારત, મુંબઈ મહારાષ્ટ્ર, એક આવે ગુજરાત. ઓકે, આ વરસાદ નહીં પાડતી, આ બે પાડે. કારણ ઘાટ. કયો ઘાટ? પશ્ચિમ ઘાટ. અહીંયા પણ અરવલ્લી છે, પણ સમાંતર હોવાને કારણે એ જાય રહી જાય. આટલું ક્લિયર કટ થઈ ગયું ભાઈ? ચાલો, હવે અહીંયા સ્ટોપ રાખો, અટકાવો. આ શાખા હજી ઊભી છે અહીંયા. આ શાખા પણ અહીંયા જ છે, એ રાહ જોવે છે કોઈ આવે તો ભેગા થઈ વાતોના વડા કરીએ, આપણે મુલાકાત કરી, ચા બા પાણી કરી, ચા એટલે આવું પૂછે વિચાર. તો આ રીતે વાત કરું અહીં જોઈશું. તો હવે તમારે અહીંયા આવે છે એ બંગાળની શાખા. હવે જોજો, એ નૈઋત્યના પવનો છે એને બે ફાંટા પડી ગયા. એક ફાંટો અહીંયા હતો, બીજો ફાંટો અહીંયા. ચાલો હવે જોજો. હવે બંગાળની ખાડી, મારે તમને સવાલ પૂછવા છે. બંગાળની શાખા આમ જાય છે, અહીંથી આમ ગઈ. તો મને તમે કહો કે અહીંયા તમિલનાડુ વિસ્તાર છે, તમિલનાડુ. અહીંયા પેલો છે ને કયો પટ્ટો કહેવાય? કોરોમંડલ. અચ્છા, તો મારે તમને સવાલ પૂછવો છે મિત્રો કે આ જે તમિલનાડુ છે એનો આ જે દરિયા વિસ્તાર છે કોરોમંડલ તટ, તો ત્યાં આ બંગાળની શાખા જે નૈઋત્યના પવનોમાંથી આવી અને જે ફાંટા પડ્યા, તો એ શું વરસાદ પાડશે? નહીં પાડે. સેમ અરવલ્લી જેવું સમાંતર. યાદ રાખજો, સેમ અરવલ્લી જેવું સમાંતર. જો તમે ત્યારે જ વાત રોકી શકો જ્યારે તમે વચ્ચે રસ્તામાં હોય તો. વિચારો, હવે તમે દોડવા જાઓ છો તો તમે કોઈ રોકવું હોય તો આમ સામે ઉભા રહો તો જ તે. હવે તમે જોડે દોડતા હોય ને, તમે જોડે દોડીને ઉભા તો ના ઉભા. તમે આમ જઈને ઉભા રહ્યો તો તમે શું કે પકડી રાખી અથવા સમજો, લાગણી સમજો છો. એટલે મુદ્દો એ છે તો ઘણા કે અમે પાછા જ પકડીને ઉભા રાખીએ, એ 2 નંબરની વાત છે. ઉભા રહે એમ નહીં. હું તમને ખાલી કહેવા માંગુ છું કે તમારે હા પાછા જઈ કે ધક્કો મારી દેવી છે. ફાસ્ટ ધક્કો મારી દે કે પેલું ધૂળ ખાઈ જાય, કોણ છે એ? અહીંયા ધ્યાન છો. તો બંગાળની શાખાની વાત કરીએ તો અહીંથી તમારું જે ગયું, તો આ જે શાખા એ વરસાદ અહીંયા પાડશે નહીં. તો આ શું કરવા? હવે જોત ખરા. તો બંગાળની શાખાને એવું લાગે આપણે લેવા દેવા જ નથી. કેમ? સન નીકળી ગયું, સન જાય પણ હા સન સન સન. હા ઓકે કંકોત્રી લખ્યું હોય આના સંગ. હા ઓકે, ચાલો વાંધો નહીં. હવે સાંભળજો, આ સંઘ અહીંયા પહોંચ્યું. હવે થયું શું ખબર? ત્યાં તમે જોશો તો અહીંયા તમને એક પર્વતમાળા દેખાશે, અને આ જે પર્વતમાળા છે એને કહેવાય છે આરાકાન પર્વત. કયા પર્વત? આરાકાન. સારાકાન નહીં, આરાકાન. જો શું નામ છે? આરાકાન. અને યાદ કરો, આરાકાન પર્વત આગળ ભણવામાં આવેલું, એક જગ્યાએ નહીં 2 જગ્યાએ ઇતિહાસમાં આવ્યું હતું. અને આને પહેલા લેક્ચર લીધું આપણે હિમાલય, ત્યારે પણ આવેલું. હા, સુભાષચંદ્ર બોઝ યાદ છે? આઝાદ હિન્દ ફૌજ યાદ છે? નથી યાદ? ઓકે, સુભાષ બાબુ યાદ છે, પણ એમાં યાદ નથી ક્યાં આવ્યું હતું. આવું કીધેલું ખબર કે ઇન્ડોનેશિયાથી થઈ પછી અંદમાન નિકોબાર. અંદમાન નિકોબારમાં આપણે શહીદ અને સ્વરાજ 2 આશ્રમ નામ આપેલા. અને પછી આઝાદ હિન્દ ફૌજ છે એ સેના આરાકન થઈ મ્યાનમારમાં જઈ અને કોહિમા સુધી પહોંચેલા. કોહિમા કબજો કરેલો, નાગાલેન્ડ રાજધાની કોહિમા સુધી. આવું વાંચવામાં આવેલું. આવું ઝીણું થોડું યાદ હોય, કઈ વાંધો નહીં. આટલું યાદ રાખો, મ્યાનમારમાં છે. ક્યાં છે? મ્યાનમારમાં છે. શું? આરાકન પર્વત. આ વાત થઈ ઇતિહાસની. ભૂગોળની વાત કરી. હિમાલય છે ને, એ હિમાલય અહીંથી જઈ આખું નોર્થ ઇસ્ટમાં પેલું નામચા બારવા થી વળાંક લઈ મણિપુર, મિઝોરમ, આખું નાગાલેન્ડ, મણિપુર લઈ અને છેક તમે જોવા જાઓ તો આરાકન સુધી જાય છે. યાદ રાખજો, આરાકન સુધી જાય છે. આમ તો પેલું પણ અહીંયા જ છે અંદમાન નિકોબાર, પણ આરાકન સુધી રાખો, અહીંયા સુધી મતલબમાં જાય છે. તો આરાકન પર્વતમાળા છે એ ક્યાં છે? મ્યાનમારમાં. આપણે મુદ્દા પર આવી જાય. મુદ્દો કયો ચાલે છે? બંગાળની ખાડી. સોરી, બંગાળની ખાડીની શાખા બંગાળની શાખા. હવે આ શાખા તમારી આમ જશે અને ત્યાં જઈ અહીંયા ભટકાય, અને જેવું તમારું ભટકાશે એટલે પાછા 2 શાખા થાય. થેન્ક યુ આરાકન પર્વતમાળાને કહેવાનું. જો ના હોત તો આ જે શાખા છે એને આ બધું લાવત કોણ? વિચારો, જેવી રીતે અહીંયા તમે જો પશ્ચિમ ઘાટ છે, અહીંયા બધું ઉભા રાખે વાદળને થંભા ખમા. જો તેવી રીતે આરાકન પર્વતમાળા તમે જો મ્યાનમારમાં છે એ અહીંથી બંગાળની ખાડીને ધક્કો મારતો એટલે ફાંટા પડી જાય. અને એનો જો એવું નથી કે આમ જાય જ નહીં. મ્યાનમારમાં પણ એક શાખા જાય. એક શાખા મ્યાનમારમાં જાય, થાઈલેન્ડમાં જાય, મ્યાનમારમાં થાઈલેન્ડ સુધી જાય. પણ એનું કામ નથી. આપણે મ્યાનમારમાં કોન્સ્ટેબલ બનવાનું નથી. મ્યાનમારમાં જીપીએસસી પરીક્ષા નહીં આપવાની. ઓકે, એ લોકો છોકરા ગોખશે. આપણે આવી જે પાછા. તો આપણે આ જે શાખા બંગાળની શાખા અહીંયા આવશે. અહીંયા પાછા 2 ભાગ પડે. જોજો, એક તમારે અહીંયા દેશ આવે છે બાંગ્લાદેશ. અહીંયા એક દેશનું નામ શું છે? બાંગ્લાદેશ. હમણાં થોડુંક શું કહેવાય, હા હમણાં થોડુંક મતલબ વિવાદ ચાલે. કારણ કે હિન્દુઓને શું કહેવાય કે હમણાં શું કહેવાય કે અત્યારે બહુ શું કહેવાય કે હા બહુ મોટું અત્યારે બહુ મોટી વાત છે. ઓકે,
ચાલો એ ટોપિક કરંટમાં કોઈ વાત કરશું ત્યારે આ તો કહી દીધું વિદેશ મંત્રી. હવે જોઈ લઈશું. હવે જો હુમલા થયા તો પછી એનો જવાબ અમે જડબાતોડ આપશું. એ કહેતા નહીં કે પછી સંબંધો કેમ ખરાબ છે. લાસ્ટ વોર્નિંગ મૂકી જાણો. જો તો નામ છે બાંગ્લાદેશ. ચાલો તો એમાં વરસાદ પાડે, પણ એ બાંગ્લાદેશની બાજુમાં એક રાજ્ય છે. કયું લાગે? પશ્ચિમ બંગાળ, વેસ્ટ બંગાળ. જો તો અહીંયા બંગાળાની જે ખાડી છે, અહીંયા તમારી ગોઈ અથડાઈ આરાકાન, આરાકાન અથડાઈ અને એક શાખા આમ જાય, એક શાખા આમ જાય. કેટલીક શાખા છે? શાખા શાખા કહેવાય, 3 શાખા છે. વિચારો, એક શાખા આમ ગઈ, એક શાખા આમ ગઈ, એક શાખા આમ ગઈ. શાખા કોને કહેવાય? શાખાને કહેવાય. ઓકે, જો હે યાદ રાખજો. હવે આપણે જોઈએ આ જે શાખા કઈ ને, આ શાખા, આ જે બ્રાન્ચ, એ જો બાંગ્લાદેશમાંથી જઈ અને પશ્ચિમ બંગાળમાં જઈ અને આમ જશે. અને તમને ખબર છે આગળ છે ને એક રાહ જોવે છે. કઈ શાખા ખબર? 2 નંબરની. હા, મુંબઈ વાળી શાખા છે. અહીંયા હોય અને વાત જોતા હોય, કોઈ આવે તો વાતોના વડા કરીએ આપણે. એ બંગાળની શાખાને મળે એટલે મુંબઈ વાળી અને કલકત્તા વાળી બે ભેગી થઈને વાતો કરે. જો તો અહીંથી તમારે આમ ગંગાનું મેદાન છે, ગંગાનું, ત્યાં જઈ અને મળી જશે. આ જે શાખા છે પશ્ચિમ બંગાળ વાળી શાખા, જ્યાં શું કહેવાય આપણે બંગાળની ખાડી, એ બંગાળની ખાડી પરથી આવતી શાખા, એ એને આ શાખા મળે અને હજી આગળ જાય ને ભાઈ તો આ શાખા મળે. અને આ શાખા પંજાબ હરિયાણા છે, એમાં વરસાદ પાડશે. મતલબમાં હિમાલય છે એનો પશ્ચિમ વિસ્તાર છે, પંજાબ વાળો વિસ્તાર, અહીંયા એ વરસાદ પાડશે. પછી વરસાદ નહીં રહે. જોજો આ વરસાદ, જો આમાં વાદળો છે, પાણી છે, પણ એ ફૂલ હતા, ઉભા જ ના રાખે કોઈ. એટલે અહીંયા જાય અને અહીંયા ઊભા કોણ રાખે? બંગાળની ખાડીવાળી આવી ઉભેરી અને બે ભેગા થઈને તડાકા સાથે અહીંયા વરસાદ તમને પાડશે. હજી પવન ઉપર જશું, ઉપર જાય. ઉપર કયું રાજ્ય આવે? જમ્મુ કાશ્મીર, અહીંયા લદ્દાખ અને નીચે હિમાચલ પ્રદેશ. અહીંયા સુધી જાય ખરા, એ પવન જાય પણ ખાલી હોય. વરસાદ પૂરો, વરસાદ બધો ક્યાં પડી ગયો? અહીંયા. બેન, વરસાદ ક્યાં પડી ગયો? બધો અહીંયા પડી ગયો. ક્યાં પડી ગયો? અહીંયા. ખોઈ ગયા. વરસાદ ક્યાં પડી ગયો? યાદ વિચાર. તો વરસાદ તમારો પડી ગયો ક્યાં? તો બધો વરસાદ પડી ગયો ક્યાં? પંજાબ બાજુ. જો તો પંજાબ હરિયાણામાં વરસાદ સમાપ્ત. હવે જે ઉપર વાદળો જાય છે, જાય તો ખરા ને, કારણ કે કાશ્મીર છે, આંટો મારતા આવીએ આપણે. અહીંયા સુધી આવ્યા જ છે કે અહીંયાથી આવ્યા તો આંટા મારતા આવી. સોનમર્ગ છે, ગુલમર્ગ છે, જોતા આવીએ આપણે. બધા બહુ વખાણ કરી કે પૃથ્વીનું સ્વર્ગ કહેવાય, કે સ્વર્ગમાં આંટો મારતા આવી. ખાલી ખાલી ટિકિટ ક્યાં આપીએ આપણે? ઓકે, તો અહીંથી એ પવનો તે પહોંચી ગયા અને ત્યાં ઠંડા થઈ ગયા. બસ વરસાદ નહીં પડે. લદ્દાખમાં, કાશ્મીરમાં વરસાદ નહીં પડતો, બરફ પડે. બોલો, એ લોકો સીધું મતલબમાં એસ્ટોન સ્વરૂપ સોલિડ બરફ જ પાડે કે હું કે વરસાદ ડાયરેક્ટ કે પથરાત પાડો કે. અહીંયા જો તો અહીંયા વરસાદ નહીં પડે, બરફ વરસાદ. બે બરફ વરસાદ થાય પાછું અલગ છું. એ સાઇબેરિયા વાળું, આ ગોળા સાઇબેરિયા વાળું અને પેલું અલગ, એ પાછું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એ પાછું અલગ વસ્તુ છે. પણ મુદ્દા પર આવી જઈએ આપણે. આ જે શાખા છે એને આ બંગાળની શાખા મળે અને છેક ઉપર જે હિમાલય સુધી મતલબ જશે. હવે જોજો એક શાખાની વાત હજી બાકી છે. 3માંથી એક શાખા હજી બાકી રહી ગઈ, યાદ હોય તો. એક શાખા આ બાજુ ગઈ, ક્યાં? થાઈલેન્ડ, મ્યાનમાર. એક શાખા ક્યાં ગઈ? બાંગ્લાદેશ અહીંયા મળી ગઈ. હજી એક શાખા છે ને હોધો. હવે શાખા ક્યાં? કે આ બાજુ અહીંયા એક છે. એટલે ચાઇનામાં નહીં, આને કહેવાય છે નોર્થ ઈસ્ટ. હવે નોર્થ ઈસ્ટ વાળો સ્ટેટ આખો વિસ્તાર છે, એ આખો પટ્ટો આપણે દોરીએ, આપણે જોઈ લઈએ કે કયા રાજ્ય મતલબમાં ક્યાં છે. ઓકે, 7 સિસ્ટર, 7 બહેનો. ઓકે, તો 7 બહેનોમાં તમને ખબર હોય અહીંયા રાજ્ય છે એને કહેવાય છે અરુણાચલ પ્રદેશ. ઓકે, આ પ્રદેશ આ તમારો છે. ઓકે, પછી એક રાજ્ય છે, બીજું રાજ્ય છે, એક ત્રીજું રાજ્ય છે. અહીંયા કયું છે? નાગાલેન્ડ. અહીંયા છે મણિપુર. અહીંયા છે મિઝોરમ. અહીંયા છે ત્રિપુરા અને અહીંયા છે મેઘાલય. આસામ વચ્ચે રહ્યું, આસામ. વેરી ગુડ. ચલો, ખબર તો છે જ આવા રાજ્ય આવે. એટલે ચલો અહીંયા જો ભણાયેલું છે, ભણાયેલું છે. અહીંયા જો હવે જોજો, હવે થાય શું ખબર? કે એક શાખા, ચાલો અહીંયા વિચારો કે પશ્ચિમ બંગાળ છે, ધારો કે પશ્ચિમ બંગાળ છે અને અહીંયા શું હતું? બાંગ્લાદેશ. ચાલો, એક શાખા અથડાઈ આમ ગઈ, એ આપણે મળાઈ દીધી છે પંજાબ સુધી, ભેગા થઈને એ વરસાદ પાડે. પહેલાં મુંબઈની વરસાદ શાખા મળી, ત્યાં એમપીમાં વરસાદ પાડ્યો, યુપીમાં પાડ્યો, અમરકંટક, ત્યાં આગળ ગઈ અને પંજાબમાં વરસાદ પાડ્યો. ચાલો, હવે આ જે શાખાની વાત પતી ગઈ. હવે આ એક શાખા તમારી અથડાય અને આમ જશે. એક શાખા આમ જાય, એક આમ જાય, અલગ અલગ શાખા બધી અલગ અલગ જાય છે. નાની નાની શાખામાં રૂપાંતર થઈ ગયા. એમાં સૌથી અગત્યની એક વસ્તુ અહીંયા થાય છે જે નોંધવા લાયક છે. કેમ? મેઘાલયની અંદર જ્યારે આ શાખા એન્ટ્રી મારે છે, એ શાખા જાય તો છે પણ એટલું ખતરનાક ત્યાં પર્વતની શાખા છે કે કન્ફ્યુઝ થઈ જાય, નીકળે તો કહા નીકળે. વિચાર, એ જાય તો છે પણ શું કહેવાય
કે એ શાખા ત્યાં ને ત્યાં બધો વરસાદ પાડી દે, નવરા જ નહીં રહે. એનું કારણ છે કે મેઘાલય છે એમાં તમને ટેકરી જોવા મળે, ગારો, આસી, અને શું આવે છે, જયંતિયા. જયંતિયા જે બોલો, જયંતિભાઈ ગોખી નાખો. જયંતિભાઈ, હા જૈનમભાઈ છે ને, હા હા જૈનમનો ભાઈ છે જયંતિભાઈ. ઓકે. અને એને થઈ ગઈ ખાંસી, ખાંસી. ઓકે. અને પછી એ ગારો, ગારો જેવો કે ગારો ખાંસી, હે ગારો ખાય, વાંધો નહીં, કાદવ અહીંયા જો. તો એક આવે છે કાદવ, એક છે ખાંસી, એક જયંતિ. ઓકે. તો જૈનમ લઈએ આપણે. જૈનમ છે એને ખાંસી થઈ ગઈ. કેમ? કારણ કે લગ્નમાં બહુ મતલબ લિક્વિડ મઠ્ઠો, અને આ બાજુ હા ગારો ખાધો, એટલે તાનસેન ગારો ખાધો. વિચારો અહીં જો. તો એક બાજુ છે ગારો, એક બાજુ ખાંસી, એક જયંતિયા. હવે પેલો ખબર ગોખેલો આપણે, કાળો, ગારો અને ખડિયો. એ પાછો કચ્છમાં છું કહેતા ને સાહેબ, અહીંયા કચ્છ ઉડીને આવી ગયો, એ અલગ. ત્યાં ગારો છે ને લગભગ, કાળો, ગાળો અને ખડિયો. ઓકે. એક ખંડ કે એ પાછું ત્યાં છે કચ્છમાં. જોજો, એ ગારો અલગ, આ ગારો અલગ. આ મેઘાલયનો ગારો, પેલો કચ્છનો ગારો. યાદ હતો કે ગારો યાદ હતો કે અલગ અલગ જો. તો અહીંયા જો પાછા આવી જજો. અહીંયા છે ગારો, અહીંયા છે ખાસી, અહીંયા છે જયંતિયમ. અચ્છા, આ ક્યાં છે? મેઘાલય. હવે થાય શું ખબર, મેઘાલયમાં આ જે ટેકરીઓ છે, હવે થયું શું કે બંગાળની શાખા પરથી વરસાદથી ફૂલ ભરેલા આ જે વાદળો છે ત્યાં ગયા, અને જેવા ગયા તો આ જે ડુંગરાઓ છે ત્યાં વાદળો જઈ બધો વરસાદ અહીંયા પાડી દીધો. અને એટલો બધો વરસાદ પાડે છે, એટલો બધો વરસાદ પાડે છે કે ઇન્ડિયાનું નહીં, વિશ્વનું, વર્લ્ડનું સર્વાધિક વરસાદ તમને આ પટ્ટામાં દેખાશે. એમાંય તમારી ટેકરી છે ખાસી, વચ્ચે છે એમાં. અને એક ખાસીનું બધાને ખબર છે પ્લેસ કયું, મોનસિનરમ. કારણ કે મોનસિનરામ પણ કહે છે, જે બોલો મોનસિનરમ. યાદ છે આપણે ગુજરાતમાં કીધેલું, કોને કહેવાય ગુજરાતનું મોનસિનરમ? કપરાડા. ધરમપુર પછી પહેલા કપરાડા આવે ને, કપરાડા યાદ છે ભાઈ? કપરાડા છે અને ગુજરાતનું ચેરાપુંજી પણ નજીકમાં છું. ચેરાપુંજી અને મોનસિનરમ અલગ અલગ છે, યાદ રાખજો, ધ્યાનથી સાંભળજો. મોનસિનરમ અને ચેરાપુંજી બંને અલગ અલગ છે મેઘાલયથી. પેલા જેવું કપરાડા ધરમપુર જેવું છે. અહીંયા પણ મોનસિનરમ ચેરાપુંજી નજીકમાં છે, બાજુમાં છે, અને વરસાદ પુષ્કળ પાડે છે. મારે તમને સવાલ પૂછવો છે, આ વરસાદ કેટલો ખબર? વાર્ષિક એવું કે વિચારો, આપણા ગુજરાતમાં વરસાદ વાર્ષિક કેટલો હતો ખબર? 82 હતો ને? 84. ઓકે, 84. વાહ ભાઈ વાહ, ચાલો યાદ છે. ઓકે. તો ગુજરાતની અંદર 84 હતો ને? શ્યોર ને? કોણ હતો? હા, ગુજરાતમાં વાર્ષિક વરસાદ કેટલો હતો? 84. ઓકે. દક્ષિણ ગુજરાતમાં કેટલું હતું? 188. એટલે દક્ષિણ ગુજરાતમાં આપણે લાગે ઓહો, આપણે ત્યાં જ વરસાદ છે, કે બીજા વરસાદ હોય જ નહીં. અહીંયા વાર્ષિક 1400 સેન્ટીમીટર વરસાદ મળે. 1400. અહીંયા કેટલો ખબર? 188. અને અહીંયા મેક્સિમમ જો 1400. વિચાર તો કરો, 1400 ને સામે આ તો છે ને એવું કહેવાય કે ભાઈ શું કહેવાય, ચકલી કહેવાય. એક બે વાદળ ફાટ્યા. વિચારો, આની સાપેક્ષમાં આ તો એવું જ કહેવાય રણ વિસ્તાર છે. આ તો આ વરસાદ થોડો કહેવાય. આપણે એવું માનતા હોય ના ભાઈ, પરશુરામે આશીર્વાદ આપે કે વાપી તાપી કોઈ ખાલી જ ના થાય, પુષ્કળ વરસાદ પડે કે. આપણે જો વરસાદ કોઈ પડે જ નહીં, કેમ? જોયું ના આવે. એટલે અહીંયા તમે જાઓ તો ખબર, ઓહો આને વરસાદ કહેવાય કે. આપણે વરસાદ જ ના કહેવાય. આપણે 3 જગ્યાએ આટલો વરસાદ દુનિયામાં ક્યાંય નહીં હોય. વેમ છે, કાઢી નાખજો. ઓકે. તો યાદ રાખજો, આપણા દક્ષિણ ગુજરાતમાં 188 સેન્ટીમીટર વિચારો, અને ત્યાં 1400 સેન્ટીમીટર. હવે મારે તમને સવાલ પૂછ્યો, ખતરનાક સવાલ પૂછ્યો આપણે, સારો એવો. તમે એવું કીધું ચાલો મોનસિનરમ છે, મેઘાલયમાં છે, વરસાદ પુષ્કળ પડે છે, બધી વાત સાચી. તો સવાલ એ છે કે આપણું જે ચોમાસું ચાલુ થયું એ કેરળથી ચાલુ થયું હતું. અને ગારો, ખાસી, જયંતિયા છે ને એના કરતાં પણ હાઈટ વધારે છે. કોને ખબર? પશ્ચિમ ઘાટની. પોઈન્ટની વાત જોજો, અહીંયા ટેકરી છે. કઈ ખબર? ગારો, ખાસી અને જયંતિયા ટેકરી છે. ટેકરી એટલે પર્વત જ છે પણ ટેકરી જેવું કહેવાય એમ. એની સાપેક્ષમાં અહીંયા જો કયો ઘાટ છે? પશ્ચિમ ઘાટ. અને આની ઊંચાઈ એવરેજ 2600 મીટર આપણને ખબર છે, 2695 આપણને ખ્યાલ છે. હા, પણ કહેવાનો માટે હું તમને લાગણી સમજો પોઈન્ટ. અહીંયા જે હાઈટ છે એની સાપેક્ષમાં આની હાઈટ ઓછી કહેવાય. કન્ફર્મ? ઓકે. બીજું, અહીંથી જે પવન આવે છે પેલા અરબ સાગર, એ કે જેવો તેવો નથી. હા, ડાયરેક્ટ હું કે દરિયામાંથી જ આવે સીધું.
પહેલું જ મુહૂર્ત અહીંયા થાય. ઓકે, ફૂલ જો પેલું વાદળ છે ને ફૂલ ભરેલા હોય, પાણીથી એકદમ ફૂલ વાદળ અહીંયા હોય છે. વિચારો, આ ક્લિયર? પહેલા જોયું તમે જો ગરબા રમવા જાઓ તો હજી રમવાની શરૂઆત કરો, એનર્જી ફૂલ હોય, માતારો એટલે ફૂલ કરી હોય, અને જેવો 1 વાગે ને એટલે પૂરું થવાયું, માન ઘરે આમ લઈ જતો. વિચારો પતી ગયું. વિચારો તો આ તો વિચારો ફૂલ એનર્જી કહેવાય. ફૂલ મતલબ પાણી કહેવાય. વાદળ આમ ફૂલ નહીં, ડબલ ફૂલ કહેવાય, હાઉસફુલ કહેવાય. જો એટલું પાણી છે વિચારો. અને બીજું પશ્ચિમ ઘાટ છે, આટલો મોટો શું કે પહાડી વિસ્તાર છે, તો આના કરતા વધારે વરસાદ અહીંયા પડે છે. તો સવાલ થાય, અહીંયા ઘાટ છે, આના કરતા ઊંચો ઘાટ છે, વાદળમાં પાણી પુષ્કળ છે. આનું કેવું છે, બંગાળની ખાડીમાં જાય અથડાઈને આવે ત્યારે થોડા 2-4 વાદળ ધોળાઈ ગયા હોય, કદાચ આમ તેમ થઈ ગયું હોય, તો અહીંયા તો કંઈ એવો સવાલ જ નથી. તો પુષ્કળ વાદળ છે, ફૂલ પાણી છે, તો એવું થવું જોઈએ કે સૌથી વધારે વરસાદ ક્યાં હોવો જોઈએ? કેરળમાં હોવો જોઈએ. તો ત્યાં કેમ પડે છે? એનું કારણ શું? તો કે ત્યાં છે ને શું છે? પ્રથા છે, કથા કરાઈ. અચ્છા, આ લોકો કથા કરાઈ સત્યનારાયણ ભગવાન, અહીંયા કથા કરાઈ હતી. જો કથા જ વરસાદ આવતું હોય ને તો રાજસ્થાન વાળા 12 મહિને એ જ કરે. રાજસ્થાન રોજ કથા આવે, બહુ પાણી લાવો, બહુ વરસાદ લાવો, ત્યારે જો તો ડેમ બનાવે ને કથા જ કરે. જો ત્યાં જ રાખજો, ગારો, ખાસી અને જૈંતિયા એની વિશેષતા છે. પાણી બોટલ ક્યાં ગઈ? લાવી દેતો ને પાણી બોટલ લેતો. ઉભા કોઈ છે પાણી? ઉભા કોઈ હોય લાવો, પાણી છે લાવજો. રે પાછળ તો નામ ના બગડે. ચાલો વિચારો, એટલે તમે તો પાણી પી લઉં. વિચારો કયું કારણ હશે કે અહીંયા, અચ્છા જંગલ, તો જંગલ તો ભાઈ અહીંયા થોડું જેવું તેવું પુષ્પા લાકડા અહીંયા જ કાપે છે. યાદ રાખજો, પુષ્પા જે ચંદન, લાલ ચંદન અહીંયા જ છે. તમે શું સમજો, આ જે ચંદન છે, આ લાકડા છે, પુષ્પા આમ કરે કે આમ કરે. વિચારો 2 વાર પુષ્પા આમ કરે. વિચારો પાણી પીવું, બાકી પાણી ધોડાઈ જાય. હમણાં અહીંયા એક્ટિંગ કરું પેલા જો અહીંયા જો, અહીંયા લાલ ચંદન અહીંયા છે ભાઈ, લાલ ચંદન પણ ઝાડવા તો છે ને. એક ચોર થઈ ગયો, ચંદન ચોર વીરપ્પન. મારા મુલાકાત થઈ હતી. જો એક નામ છે ચંદન ચોર વીરપ્પન, અને એ છે ને આ જંગલમાં પુષ્પા પિક્ચર એના પર પડ્યું છે. પુષ્પા મૂવી છે એ ચંદન, એટલે પ્યોર એના પર નહીં, પછી એમાં શ્રીવલ્લી પણ આવે એમ. એટલે જો એટલે કેવું થોડું આડું મતલબમાં કરે, થોડું આડો મસાલો નાખે, ગીત નાખે, પછી આમ કરે 2 વાર આમ કરે, બધું 2 નંબરની વાત છે. ઓકે, પણ તમે જોવા જાઓ તો મુદ્દો તમારો એ છે કે અહીંયા તો જંગલે સારું છે, પરવિશ્વ વધારે. તો સવાલ એ થાય અહીંયા વરસાદ કેમ વધારે પડે? તો સાંભળો જવાબ, સાંભળો હવે જવાબ સાંભળો. ઓકે, થાકી જાય? ક્યાં થાકી જાય? હા, અચ્છા, વાહ ભાઈ વાહ, સરસ. આ મગજ ક્યાં હતું? વિચારો, આ એવું કહે છે સાહેબ અહીંથી વાદળ ત્યાં પહોંચતા થાકી જાય, પાડી દો. વિચારો તો અહીંયા પડવું જોઈએ ને, અહીંયા વાદળ આવે, અહીંયા પડી જવું છે ને, અહીં થાકી જાય. વિચારો, ઓકે, ક્યાંક તો થાકે. યાદ રાખજો, આ વાદળ છે, આ તમે નથી કે 5 કિલોમીટર દોડતા હોય કે થાકી જાય, હવે દોડવા નથી, આ તમને થાક લાગે. એમાં 5 કિમી દોડતા હોય, એમાં છેલ્લો રાઉન્ડ હોય ને, અને છેલ્લે સ્પ્રિન્ટ મારી હોય ને, અને પછી જે થાક લાગે ને, વિચારો, એટલે તમે થાકો. આ વાદળ કહેવાય, એ થાકે નહીં, એ કુદરતી છે. સાંભળો, એનું કારણ શું છે? કારણ એ છે ગારો, ખાસી, જૈંતિયા છે ને, એ જે ટેકરી છે ને, એ ટેકરી રચના અલગ છે. સમજો, આ પશ્ચિમ ઘાટ જો, કોઈ પણ હિમાલય જો, પશ્ચિમ ઘાટ જો, કોઈ પણ ઘાટ જો, એ મોસ્ટ ઓફ પર્વત તમને આવા દેખાય. અને આપણને ધોરણ 5 થી ખબર છે. કેમ? આપણે દ્રશ્ય દોરતા, ખબર, કુદરતી દ્રશ્ય. ચિત્રકામમાં એક જ આવડ્યું આપણને, કુદરતી દ્રશ્ય. ઉગતો સૂરજ, કોઈ ઉગ્યો જ નહીં, નામ છે ઉગતો સૂરજ. ધ્યાન આપજો. અને આપણે આમ મસ્ત છે ને, આમ પર્વત દોરી નાખીએ, અને જોજો વચ્ચે આમ કે આપણે આમ કરી નાખ્યું હોય, ખબર, સૂર્ય આમ દોરી નાખ્યો આમ, અને આમથી આમ કરી નાખ્યું, આમથી આમ. વિચારો, લાગે સૂરજ છે. અને સૌથી વધારે મજા ક્યાં ખબર? પેલા ચકલી ઉડાડવાનો. અમે તો ઉડાડતા કાગડા, ખબર, આમ કરી નાખી. અમુક વાર એટલા કાગડા ઉડે, એટલા લાગે હાડા કાગડાને આખી સિરીઝ ચાલે. ધ્યાન વિચાર, એટલે એવું થાય. બીજું કે આવડે જ નહીં, આ જ આવડે, બીજું કરું હું કંઈક તો ટાઈમપાસ કરો. ધ્યાન વિચાર, યાદ રાખજો. અમુક એક નહીં 2 સૂર્ય દોરે. અહીંયા સૂર્ય એ કે કેમ? આપણે કે ટીચર કે કેમ 2 સૂર્ય? અમારા ગામમાં 2 દેખાય કે, તો કે આ ચંદ્ર છે, આ સૂર્ય કે, એ ઓલી તો પાછા આવી જાય. હું તમને એવું કહેવા માંગુ છું, અહીંયા જે તમારા પર્વત છે, અહીંયા જે તમારો ડુંગર છે, એ ડુંગર અને આ ડુંગર બંને વચ્ચે ફરક છે. બંને વચ્ચે ફરક છે. કેવો ફરક ખબર? અહીંયા તમે જોજો, મોસ્ટ ઓફ ડુંગર આવે છે, એટલે કેવું ખબર? ચાલો હવે અહીંથી વાદળ આવે છે, વાદળો મસ્ત પાણી ભરીને આવતા હોય. તો વિચારો, આ વિસ્તારમાં જે વાદળ આવે ને, એ બધા બિચારા પરી જાય.
કેમ? કારણ કે વિસ્તાર કેવો પેલો છે, ડુંગરા, એટલે અહીંયા જે પણ વાદળો છે વરસાદ પાડી દે. પણ ઇમેજિન કરો, અને વચ્ચેથી જે વાદળ નીકળશે, વિચારો કે આ રીતે પહાડ છે, જગ્યા છે, અને વચ્ચે જે વાદળ નીકળે એ તો અટકાવવાના જ નથી કોઈ, જે આગળ જતા રહેશે. ખબર પડી કે નહીં? એ તો આગળ જતા રહેજો. વચ્ચે જગ્યાથી આમ જ જાય, વિચારો બાજુમાં આ રીતે પહાડ છે, વચ્ચે જગ્યા હોય, આપણે જાય રે જાય, ચાલો આમથી આમ જતા રહે વાદળ, એટલે રોકવાળા જ નથી. અહીંયા એવું નથી. ગારો ખાસી જયંતિયા છે એની નિશાની આવી નથી. એ છે ને પહાડ આવા છે, જો આ રીતે કોઈ ગેપ જ નહીં રાખ્યો. કોઈ ગેપ હોય તો વાદળ એક છટકીને જાય ને. એક વાદળ જવા જ ના દે, પાડી દઈએ કે જાય નું કે એક ટીપું ના લઈ જાય, બધું અહીંયા પાડો છે. ખબર પડી? એટલે જેટલા વાદળ છે ને બધા તમે જોવા દે ને, બધા ઢગલો કરી નાખે, હવે ખંખીને ખાલી કરીને જાય, જાઓ હવે વાંધો નહીં, કે પવન વધી જો, એટલે જેટલી ઊંચાઈ એટલી હવે ઉડો. ભલે આની જો અહીંયા ઊંચાઈ વધારે છે પણ વચ્ચે ગેપ છે, ત્યાં વાદળ નીકળી જવાના છે. અહીંયાની રત્ન એવું કહી શકાય. તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ગારો ખાસી જયંતિયા છે એના કરતાં વધારે ઊંચાઈ અહીંયા પશ્ચિમ ઘાટમાં છે, વધારે વાદળવાળા અહીંયા વાદળો અહીંયા પશ્ચિમ ઘાટમાં છે, કેરળમાં, તો શા માટે મેઘાલયમાં વધારે વરસાદ પડવાનો? તમારે એક જ વાક્ય કહેવાનું કે સાહેબ ગારો ખાસી જયંતિયાની જે પર્વત છે, જે રચના છે, એ રચના મતલબમાં કંઈક આ પ્રકારે છે. એ ઉપર સળંગ છે, વચ્ચે ગેપ નહીં, સળંગ છે, સળંગ રચના છે, ઉપર આવો ભાગ છે. એટલે હું એવું નહીં કહેતો કે વચ્ચે ગેપ હશે જ નહીં, હોય પણ ઓછા ગેપ હોય. સમજ પડી? એકાદ વાદળ નીકળી જાય ને એવું નહીં, એક વાદળ નીકળવું ના જોઈએ. થાય પણ આના કરતાં કેવું છે કે અહીંયા વરસાદ વધારે પડે, અને જો વરસાદ પાડી દે એ બાજુમાં આપણે જે મોન્સિનમ અથવા એને કહેવાય ચેરાપુંજી, ઓકે, અને અહીંથી પાણી પછી આગળ જવા દે, અને અહીંથી બંગાળની ખાડી મળી, અને આ રીતે ભારતનું ચોમાસું છે કે છેક વરસાદ લઈ જાય. હવે જોજો, ભારતનું ચોમાસું ચાલુ કયા રાજ્યમાં થયું? કેરળ. વેરી ગુડ. હવે તમને સવાલ પૂછાય કે ભારતમાં કયા રાજ્યમાં સૌથી છેલ્લે વરસાદ પડે? પંજાબ. ઓકે, આન્સર આવે રાજસ્થાન. ભારતમાં સૌથી છેલ્લે વરસાદ રાજસ્થાનમાં પડે. હું વાત કરી કે અહીંયાથી વાદળ એક બે પડે ને, એક બે વાદળ પડે એ વરસાદ ના કહેવાય, છાંટા કહેવાય. છાંટા વસ્તુ અલગ છે અને વરસાદ અલગ છે. યાદ રાખજો, રાજસ્થાનની અંદર કેમ? કારણ સમજો, કેમ 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 કેમ. હવે સાંભળજો, અહીંથી આપણું પેલો, હવે જો પેલા રાજસ્થાનમાં જોઈએ, આ પર્વતમાળા છે. કઈ પર્વતમાળા? અરવલ્લી. શ્રીવલ્લી નહીં, અરવલ્લી. ઓકે, તો અરવલ્લી પર્વતમાળા છે, એનો રાજસ્થાનની આ કયો ભાગ કહેવાય? પૂર્વ. આ છે પશ્ચિમ. ઓકે, હવે એ જે પેલા આપણા ગયા ને પેલા હું અરબ સાગરની શાખાવાળી, એ જો જાય રે જાય, આવજો રે આવજો, આવજો રે આવજો, જાય રે જાય, એટલે બે બાજુ ટાટા બાય બાય જતા હોય. હવે જોજો, એ તો જતા રહ્યા, પણ પછી આ જે આપણા જે પેલી બંગાળની ખાડીવાળા હતા, જોજો બંગાળની ખાડી, આ અરબ વચ્ચેવાળી તો મહારાષ્ટ્રમાં જાય, નીચેવાળું તો છોડો. બંગાળની ખાડી પરથી આવતા પવનો આમથી આમ અથડાઈને જ્યારે આમ આવે છે, અને અહીંયા જઈ એ મળે છે વચ્ચેવાળી શાખા બોમ્બે વાળી, અને પેલી શાખાને મળે, અને પછી મળીને જ્યારે અહીંયા જાય છે ને, તો સૌથી છેલ્લે રાજસ્થાનનો જે પૂર્વ ભાગ છે ત્યાં આ વરસાદ પાડશે. કયા? થોડા ઘણા આ અને આ બંને, આમ તો જે અરબ સાગરવાળી એ શાખા અને બંગાળની શાખાવાળી એ વરસાદ. એટલે એવું કહેવાય રાજસ્થાનનો, તમે જો માર્ક કરજો, દર વખતે ચોમાસામાં જોજો, આપણે જોજો આખું તમને આખું મેપ બતાવું કે કઈ રીતે વરસાદનું આગમન થાય ને વરસાદ જાય. તો સૌથી પહેલા 1 જૂન આવે એટલે કેરળમાં ચાલુ થઈ જાય. 1 જૂન, 1 જૂનથી કેરળથી વરસાદ સ્ટાર્ટ થાય. 5 જૂન થાય એટલે અહીંયા આવી જાય. 7 જૂને બોમ્બે પહોંચી જ જાય. 10, 11, 15 અહીંયા પહોંચી જાય, અને આમ ધીરે ધીરે મને વરસાદ પડશે. પણ આટલો પટ્ટો એવો છે ને, અહીંયા વરસાદ તમારે જુલાઈ, જો આખા ભારતમાં જુલાઈમાં લગભગ છે ને વરસાદ આવી જાય. જુલાઈ, ઓગસ્ટ, ઓગસ્ટ સપ્ટેમ્બર આવે ને, ઓગસ્ટ આવે ત્યારે વરસાદ અહીંયા પડશે, ત્યાં વરસાદ નહીં પડે. બધા ભારતમાં વરસાદ બધે આવી ગયો ને, છેલ્લે રાજસ્થાનમાં આવશે. હું એ કહેવા માંગુ છું, વરસાદ એટલે શું ખબર? આખા રાજ્યમાં ચોમાસું બેસી જવું. સમજજો, એકાદ વાદળ જતું હોય ને પાડે એ વરસાદની વાત નથી. સમગ્ર રાજ્યમાં એવું કે ચાલો હા હવે સમગ્ર રાજ્યમાં વરસાદ ચોમાસું બેસી ગયું, અને એવી રીતે એવરેજ કાઢવા જાવ તો રાજસ્થાન છેલ્લું રાજ્ય કે જ્યાં ચોમાસું આખું બેસે. એટલે શરૂઆત થાય કેરળથી અને એન્ડિંગ થાય રાજસ્થાન. રાજસ્થાનમાં કોઈ અટકાવવા માટે કોઈ એવા છે જ ને પહાડો, અને જે આવે છે બંગાળની ખાડીને અડીને, અને એ જે શાખાથી અરબ સાગરવાળી એ બોમ્બેવાળી શાખા કે પેલી શાખા છે એ ભેગી થઈ, અને પછી અહીંયા ભેગી થઈ અને રાજસ્થાનનો જે પૂર્વ ભાગ છે ત્યાં સૌથી છેલ્લે વરસાદ પાડશે. તો ઘણા કે સાહેબ ત્યાં હું શું કરે? ત્યાં હું અહીંયા વરસાદ પાડે, અહીંયા પાડે, પોતા પોતા વાર લાગે ને, ખાલી કરતા 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 વધે. બીજું એને પોતે પાણી ખલાસ થઈ જાય. આ તો અરબ સાગરને મળ્યું એટલે પાછા ભેગા થઈ ગયા, થોડુંક તાળું પાણી, થોડુંક મારું પાણી, ચાલો આગળ. ક્યાં? રાજસ્થાન. ખબર એટલે છેલ્લે ક્યાં આવે? રાજસ્થાન. એટલે આ રીતે ચોમાસું છે, એનું એન્ડિંગ ક્યાં પૂરું થાય? રાજસ્થાન. અને એની શરૂઆત ક્યાં થાય છે? કેરળ. ક્લિયર કટ? વરસાદ પહોંચી ગયો.
પાછા વાળી ચોમાસું બે ગયું ધડાધડ. ઓકે, હવે આપણે કામ કરીએ ભારતના અલગ અલગ વિસ્તારમાં કેવો વરસાદ પડે છે. હવે આ મેપ છે, તમે બુક કાઢો અને એમાં તમને છે ને મેપ આપ્યો છે, નકશો આપ્યો છે અને એમાં તમને આપ્યું છે ભારતના અલગ અલગ રાજ્યમાં વરસાદનું પ્રમાણ કેવું કેવું છે. અને એ વરસાદનું પ્રમાણ કેવું છે એ તમારે જોઈ અને જાણવાનું છે કે વરસાદનું પ્રમાણ કયા રાજ્યમાં કેવું છે. તો વિચારો કયું કેવું પ્રમાણ તમને દેખાતું હોય તો ક્યાં વધારે વરસાદ પડે છે અને ક્યાં ઓછો વરસાદ પડે એ જોઈએ. તો પહેલા એક કામ કરીએ, સૌથી ઓછો વરસાદ, જો એવરેજ આપણે કાઢીએ, એવરેજ 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 સૌથી ઓછો વરસાદ તમે જોવા જાઓ તો સૌથી પહેલા આ પટ્ટો હશે. આ પટ્ટો દેખાય રાજસ્થાનમાં, જો ધ્યાનથી મેપમાં જોજો. જઈને ભાઈ જોજો, હા બરાબર છે, ચાલે હે ને? હા તો બોલે એમ ટેન્શનમાં નથી ને. ચાલો એ જો આપણે તમારું પેલું આવી ગયું છે ટ્રિપલ સી, લઈ જજો, ટ્રિપલ સી વાળું લઈ જજો. હા કીધું ને આવી ગયું, કહેવાનું ભૂલી જાવ તો આજે યાદ આવી ગયું. વિચાર પેલું ટ્રિપલ સી સર્ટિફિકેટ છે ને જેને કઢાવી આપણે કાઢી આપીએ છીએ, એ આવી ગયું એમને. ચાલો એ છે અહીંયા તમે જો આ વિસ્તાર જો, તો આ વિસ્તાર જો કે ત્યાં તમારો શું વરસાદ ઓછો. ચાલો આવું કચ્છ પણ આવી જાય ને, કચ્છ પણ લઈ લેવાનું, સૌરાષ્ટ્રમાં થોડું લઈ લેવાનું, સૌરાષ્ટ્રમાં થોડા એક બે ટકા મૂકી દેવાનું, થોડા ઘણા ઓછા વરસાદ. ચાલો એ બીજું ધ્યાનથી જો, હે વધારે એટલે શું વધારે મૂકવાનું, ટપકા પાણી નથી એટલે અહીંયા જો. પછી આ જો લદ્દાખ અને કાશ્મીર જો, અહીંયા વરસાદ નહીં હોય, વરસાદ છે જ નહીં. ઓકે ચાલો બીજો વિસ્તાર તમે જો, અહીંયા મહારાષ્ટ્રમાં છે ને દક્ષિણ, આ તો વરસાદ વાળું છે પણ અહીંયા જો આ જે થોડા સોરી આપણે પેલું નાગપુર, આ પટ્ટો તમે જો, અહીંયા તમને વરસાદ આ બધું દેખાશે નહીં. અહીંયા તમે જો થોડું ઘણું તમને આજે દેખાય ને તમિલનાડુ, એમાં નહીં દેખાય. આ બધો કેવો વિસ્તાર જે એ ઓછો વરસાદ વાળો જો. એટલે આટલા પટ્ટા એવા છે, આ તમારે ઘરે જઈ અને મહેનત કરવાની. શું મહેનત કરવાની ખબર? મેપિંગ કરવાનું. આવા નકશા લઈ અને વરસાદનું વિતરણ, કલર પૂરો કે મેપિંગ કરો, બધું કરે તમારે થોડું આવું બધું કરવાનું, થોડું જાતે થોડી મહેનત કરવાની. ઓકે ચાલો. હા પણ આખા તમિલનાડુમાં આવી ચોકડી મારી દેતા નહીં. આખા કેમ? કારણ કે આટલો પટ્ટો છે કે એવું કહે છે કે ભાઈ અમને ગણતરીમાં લો, કોરોમંડલ આવશે, હજી બાકી છે. હજી પાછા ફરતા પવન એ હજી બાકી છે અને વરસાદ લાવશે. એ આ લોકોનો વરસાદ છે ને એ ત્યારે જ આવે, ઓક્ટોબર નવેમ્બરમાં, ચોમાસામાં ના આવે. તમિલનાડુ છે ને વરસાદ ચોમાસા કરતાં વધારે છે ને એ હજી બાકી ભણાવવાનું, હજી વરસાદને પાછો ફેરવવાનો છે. પહોંચી તો ગયો છે કાશ્મીર સુધી, પાછો લાવો, કારણ કે એ જતા હતા, હવે પાછા રિટર્નિંગ, પાછા ફરતા પવન આવશે. ચાલ બીજું જોઈએ. હવે આ ઓછો વરસાદ મેં બતાવી દીધો. સૌથી મેક્સિમમ વરસાદ તમે જો, મેક્સિમમ તો પહેલું તમારા આંખ મીચીને આ લખીને આવ્યું, આ મેઘાલય, ગારો ખાસી જયંતિ, મેઘાલય અહીંયા છે. ઓકે બીજું અહીંયા તમે જુઓ ને તો એ માલાબાર, આવ્યું કેરળ, કેરળનું જે માલાબાર કેરળ છે એક આ લઈ લેવાનું. પછી કોંકણ આ લઈ લેવાનું. જો તો આ તટ છે ને ભાઈ ત્યાં વરસાદ વધારે છે. બીજું નોર્થ ઇસ્ટમાં તમે જો મોસ્ટ વરસાદ છે જ, જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, તો અહીંયા તમે લઈ શકો થોડું, બીજું આમ તમે લઈ શકો. પણ વરસાદથી ઓછી કેટેગરીમાં ત્યાં આવશે. સૌથી મેક્સિમમ કેટેગરી તમે જોવા જાઓ તો આટલો પટ્ટો, આટલો પટ્ટો અને આટલો પટ્ટો, બસ વધારે વરસાદ. એને પછી વારો આવે તો પછી આપણે મહારાષ્ટ્ર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, જો આ પટ્ટો આખો મધ્ય લઈ લો, જો આખો વિસ્તાર તમે જો. હવે સૌરાષ્ટ્ર, જો ઉત્તર ગુજરાત મધ્ય નહીં લેવાનું, અહીંથી લેવાનું, દક્ષિણ ગુજરાત લેવો તો આખો જે પટ્ટો દેખાય, આ જે પટ્ટો યુપી બિહારથી લઈ અને આ મધ્યપ્રદેશ વાળો પટ્ટો લઈને મહારાષ્ટ્ર વાળો પટ્ટો, આ તમે જો તો અહીંયા તમને જે વરસાદ પડે છે મધ્યમ. અચ્છા અહીંયા પણ હરિયાણા પંજાબ ભલે મેદાન નથી પણ એ પણ મધ્યમ વાળો છે વરસાદ, આ રીતે આપણે કહી શકીએ. ક્લિયર કટ. પછી પશ્ચિમ બંગાળ છે એમાં વરસાદ વધારે છે. પાછું જોજો પશ્ચિમ બંગાળ વરસાદ સારો છે, અહીંયા વરસાદ સારો છે, અહીંયા પછી નોર્થ ઇસ્ટમાં વરસાદ સારો. એટલે આ વરસાદ છે ને બહુ વધારે નહીં, વધારે કરતાં ઓછો, જે 100 થી 200 મીટર કહેવાય ને સેન્ટીમીટર, એમાં એવરેજમાં આવે. અને પેલો 200 કરતાં વધારે મેક્સિમમ છે એ તમારે અહીંયા આવશે. ઓકે એટલે સૌથી ઓછો વરસાદ, મીડિયમ અને વધારે, આવું તમારે થોડું મેપિંગ કરી અને જે વરસાદ જે પ્રમાણે છે ને એ પ્રમાણે તમને પાક આવડશે. ખેતી કરવા જઈએ તો ખેતીમાં જે પાક છે ને એ પાણીની અનુકૂળતા પ્રમાણે હોય. તમે રાજસ્થાનમાં હેરડી વાવો, મેળ જ ના આવે. હવે તમે શેરડી માટે પાણી વધારે જોઈએ. હવે જો રાજસ્થાનમાં તમે હેરડી વાવ્યું હોય તો એક જ પેલું આખું ખેતર નહીં, ખાલી એક જ કહેવાય ને હાંઠો, શું કહેવાય? એક જ સાંઠો, એક જ હાંઠો શું કહેવાય? આખા ગામમાં એક ડોલ પાણી ઉઘરાવો, પાણી પાવ ત્યારે ખાલી એક જ હાંઠો ઉગે અને એના તમારે વેચવા જવાનું, 15 રૂપિયા આવે. એ 15 રૂપિયાને ઘરે વેચવાનું, ચાલો 25 પૈસા તારા, તારા 25 પૈસા. એમાં કોઈ એક દિવસ ડોલ ના આપ્યું તારા 25 પૈસા નહીં, ખાલી તારે 10 પૈસા. કેમ? એ પાણી નહોતું આપ્યું. એટલે આવું થાય. એટલે ત્યાં હંમેશા બાજરી રોપાય. બાજરી કેમ? પાણી એટલે મોટા અનાજ છે એ રાજસ્થાન, હા મોટું પાણી એટલે ઓછું પાણી પીવે. તો જો એ પ્રમાણે હોય તો જે જમીન કાળી હોય તો કપાસ, મગફળી, વોટેવર, એટલે મતલબમાં અમુક જગ્યાએ ચા,
કોફી જે પણ છે, કોઈ પણ જગ્યાએ પાક કેટલું ઉત્પન્ન થાય છે એ જમીનની જાત, જમીનનો અથવા વરસાદ એના પ્રમાણે હોય છે. એટલે આ જો વરસાદ આવડી જાય તો ઓટોમેટિક પાકનું તમે કનેક્શન થોડું કરી શકો. આવડે બહુ નાની વાત છે કે મોટી વાત નથી, આવડી જ જાય. ચાલો પાછા આવી જાય આપણે. ક્યાં હતા? વરસાદને પાછો લાવો. આ તો ગયો, પાછો લાવો. ના નથી જવા દેવો હોય કે જવા દો આગળ કે પાકિસ્તાનમાં સાઈડમાં જે પડશે તે આપણે એનું કંઈ કામ નથી, આપણે આપણું કરીએ. ચાલો હા, એ પાકિસ્તાન ભલે છે. ચાલો અહીંયા જો તો પાછા આવી જાય આપણે. હવે જોજો, આ મહિનો હતો જૂન. જૂનમાં વરસાદ ચાલુ છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી વરસાદ પડ્યો. ઓકે, હવે સાંભળજો, આ કેમ થયું ખબર? અહીંથી પેલા પવનો આવતા એટલા માટે. હવે પવન આવતા બંધ થઈ જાય. કેમ? હવે અહીંયા વરસાદ પડ્યો, ઠંડુ વાતાવરણ. વાતાવરણ ઠંડુ પડે તો હવા કેવી થઈ ગઈ? ઠંડી. અને હવા ઠંડી જ મને કહો, ઠંડી હવા હોય એ ગરમ હવા કરતાં કેવી હોય? ઘટ ભારે. તો દબાણ કેવું હશે અહીંયા? હાઈ પ્રેશર. જોજો, તો હવે ઉત્તર ભારતની અંદર આટલો બધો વરસાદ દેખાય તમને, એના કારણે આખું જે માધ્યમ આખા ભારતમાં તમે જોવા જાવ તો અહીંયા ઠંડુ વાતાવરણ છે. અને ઠંડુ વાતાવરણ હોવાને કારણે અહીંયા ક્રિએટ થાય છે હાઈ પ્રેશર. દબાણ તમારું વધી જાય. ઠંડી હવા છે એનું પ્રેશર કેવું હોય છે? વધારે. હવે એની સાપેક્ષમાં હવે સૂર્ય આ બધું જાય છે. અને સૂર્યની ગતિ પણ મહત્વની છે ને ભાઈ. ખાલી આટલું સૂર્યની ગતિ પણ પહેલા સૂર્ય જો, હવે સપ્ટેમ્બર એટલે નીચે આવશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર નીચે જવા દે. અને એમાં તે ઓક્ટોબર આપણે ગોખાવેલું છે. ઓક્ટોબર હીટ, જેને આપણે કહેવાય છે ભાદરવી તાપ. ગુજરાતી સમાજમાં કહેવાય છે ભાદરવી તાપ. હા, ભાદરવો તાપ. અને આ તાપ છે બહુ ડેન્જર હોય. અને ગોદડા હુકાવવા માટે સારો. સવાલ પૂછાય, ગોદડા સુકાવવા માટે કયો તાપ સારો? ભાદરવો. એટલે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય ભવિષ્યમાં ગોદડા ધોવો કામ લાગે, કયા મહિનામાં ધોવાનું? તો ભાદરવો તાપ ગોઠ્યો. હા, અવલોકન, અનુભવ નહીં જો અહીંયા જો. તો અહીંયા છે ઓક્ટોબર હીટ. ઓક્ટોબર હીટ કહેવાય. અને થાય શું ખબર? જમીન છે એમાં પાણીનું ભેજ હોય પણ છે ને ઉકળાટ હોય. યાદ રાખજો, આ મહિનો છે ને સપ્ટેમ્બર, ઓક્ટોબર આપણે કીધું પાછા ફરતા, એમાં તમારે ઉકળાટ હશે. ગરમી, સવારે તમારે ઠંડી હોય, બપોરે ગરમી. એટલે ઋતુ પેલું પરિવર્તન, ખબર જ ના પડે કઈ ઋતુ ચાલે. અને ઉકળાટ જેવું હોય. જમીન છે એ ગરમી છોડતી હોય, નકર ઉકળાટ, બફારો બફારો બફારો. એટલે આમ મજા જ ના આવે. માહોલ જ પેલો આખો એવું લાગે આપણે માંદા પાડશે. તો એ શું ખબર? એ પાછા ફરતા જે પવન છે ઋતુ છે. તો જે રસ્તે તમે ગયા હતા ને એ રસ્તે પાછા આવવાનું. અમુક આપણે આમ જતા હોય, આવતા આમ હોય. કેમ? ત્યાં જવા એવું ના હોય, માર ખાય એવું હોય. જો તો અમુક આ પોલીસ વાળા લાયસન્સ ના હોય એટલા માટે. જો તો ધ્યાન રાખજો, તમે જે રસ્તા પર જાઓ છો ત્યાંથી પાછા ના આવતા, રસ્તો બદલાઈને આવે. હવે સાંભળજો, અહીંયા જુઓ છો, તો હવે તમે જે રસ્તે ગયેલા એ રસ્તે પાછા તમારે આવવાનું છે. કારણ કે લાયસન્સ છે, પીયુસી છે, કમ્પ્લીટ છે, બધું ચાલુ છે. હવે સાંભળજો, એક શાખા અહીંયા ગઈ, એક શાખા અહીંયા ગઈ, એક શાખા અહીંયા ગઈ. ક્લિયર કટ? ચાલો, એક શાખા અહીંથી આમથી આમ ગઈ, એક શાખા અહીંથી આમથી આમ ગઈ. કારણ કે નોર્થ ઈસ્ટ વાળી શાખા પછી છેલ્લે તો આમ જવાની જ છે, એ મળવાની છે અરબ સાગર, ત્યાં બધાને ભેગી થવાની જ છે. ઓકે, તો બધા ભેગા થાય, બધા અહીંયા રાજસ્થાનમાં. અને વરસાદ પણ કે હાલો હવે પાછો, આ છેલ્લો લોટ હતો, છેલ્લો લોટ રાજસ્થાનનો લોટ છેલ્લો હતો. ચાલો હમ ચાલે, હમ હમારે વતન. પાછા ચાલો ભાઈ, પાછા આવો, કમબેક કરો. હવે જોજો, અહીંથી જેવા પાછા આવશે તો જે દિશામાં ગયા હતા એ દિશામાં જ પાછા આવે. હવે સાંભળજો, હવે આ વન બાય વન લઈએ આપણે. આ મતલબમાં ગઈ હતી, એટલે આ અરબ સાગરનો સાગર આખી મતલબ શાખા ગઈ હતી. હવે આમ ગઈ અને પંજાબ છે, કાશ્મીર, ત્યાંથી પાછા આવ્યા. તો મને કહો, એ જ્યારે પાછા આવે તો અહીંયા વરસાદ પાડશે? પાડે? પાડે? પણ ક્યાંથી પાડે? ખલાસ થઈ ગઈ બિચારી, વાદળ પૂરા કરી નાખ્યા હતા. એ પણ હતું જ નહીં સામેવાળા પાસે કે સામેવાળા ભેગા થઈને વાદળનું પાણી ના આવે, કે એ ભેગા થઈને તો બધું વરસાદ પાડી દીધો. પંજાબ છે, હરિયાણા છે. જો યાદ રાખજો, આ નહીં, કોઈ પણ શાખા લઈ લો, કોઈ પણ શાખા લઈ લો, ખલાસ થઈ ગઈ, સ્ટોક પૂરો. ખાતામાં જે હતા 20,000 પૂરા થઈ ગયા. હવે હોતવાના આપણે. મતલબ કેવું છે ખબર? આ જેટલા પાણી હતા વાદળો એ બધા ત્યાં ગયા, બધા ખાલી ખમ. અને જો વાદળમાં પાણી હોત, સમજો પાણી હોત, તો પછી લદ્દાખ અને કાશ્મીરને કેમ પાણી ના આપ્યું? ત્યાં ના ના એવું નથી, પાણી જ ના તો હું બરફ હોય કે. અને પાણી બરફ હોય તો સારું, વાદળને પાછું પાણી મળે, વરસાદ પાડે. પણ યાદ રાખજો, ત્યાં બધી પહોંચ્યા પણ શું કહેવાય કે પાણી મળ્યું નહીં, એટલે ખાલી થઈ ગયા. એટલે જેવા આ લોકો અહીંયા આવે, હા એટલું ખરું, આ બાજુ આવશે ને પાછા ફરતા હોય એટલે એ ઠંડા હોય. કારણ કે ત્યાંથી આવે ચીલ, ત્યાંથી આવે મતલબ ક્યાંથી? પંજાબ, સોરી આપણે કાશ્મીરમાંથી. એટલે પાણી તો ના લાયા પણ ઠંડી થોડી લેતા આવ્યા.
અને બીજું, અને કદાચ લાવે તોય, અને વિચારો કદાચ લાવે તોય અટકાવવા માટે પહાડ તો છે નહીં. સમજો તમે, એ તો છે જ નહીં, બરાબર. તો જો હવે જેવા તમે અહીંયા ગયા એવા પાછા આવે, કઈ નહીં, જાનામાના જેવા કાઢી મૂકો પાછા. જો એટલે આમ જાય પાછા અહીંયા આવે, કઈ વાંધો નહીં. ચાલો આ રીતે આમ ગયું તું, પાછું આમ ગયું, કઈ નહીં. ચાલો આ રીતે પાછું આમ ગયું, આમ આવતા રહ્યું. પણ જે અગત્યની છે ને એ તમારી આ શાખા, કઈ? બંગાળની શાખા. હવે જોજો બંગાળની શાખામાં જોજો, એ મતલબમાં ખાલી જ ગઈ હતી, એ ખાલી થઈને પાછા આવ્યા, એ ખાલી થઈને પાછા આવ્યા. પણ એ જ્યારે આમથી આમ આવે છે તો ખાસ તમારે જોવાનું હોય છે કે ભારતનો જે મેપ છે એમાં તમારે સાઉથનો વિસ્તાર તમે દોરતા હોય ને તો જોજો, સાઉથ તમારે આમથી આમ છે ને, આમથી આમ થાય ને પછી થોડુંક આમ થઈ જાય છે. તમે જોજો નકશો, તમે જો નકશો, નકશા પર તમે જોજો. અહીંયા વિચારો કે તમિલનાડુ છે, તમિલનાડુ તમે જો ને, તમિલનાડુ એકદમ તમારે આ રીતે તમારે છે, અને અહીંયા તમને દેખાશે આંધ્રપ્રદેશ આ રીતે છે, અને પછી આપણે ઓરિસ્સા જોજો, ઓરિસ્સા અહીંયા છે. તો આ 3 રાજ્ય છે એ પ્રભાવિત થવાના છે. કયા 3 રાજ્ય? જો એક રાજ્ય છે તમિલનાડુ, બાજુમાં કયું છે આંધ્રપ્રદેશ, અને પછી આવે છે ઓરિસ્સા. થશે શું? અહીંથી તમારા પવન પાછા વળે. ચાલો બંગાળની ખાડીમાં, ચાલો એકમાંથી આ ગયા નોર્થ ઈસ્ટમાં, પાછા ત્યાંથી આમ જાય. ચાલો બીજું આ પડે પશ્ચિમ બંગાળમાં જઈ અને પાછું આરાકન પર્વતને અથડાઈને 2 આવશું, અથડાઈને આવે છે 2 આ બાજુ આવે છે. એટલે થશે શું? એ જેવા પાછા વળતા હોય તો સ્વાભાવિક છે બાજુમાં દરિયો છે, અહીંયા દરિયો નતો, હા દરિયો અહીંયા છે, ટાંગાળી નહીં. ઓકે, તો અહીંયા નહીં એટલે થાય શું ખબર? જેવા ખાલી ગયા એવા ખાલી પાછા આવ્યા. ખાલી હાથ જાયેંગે હમ, ખાલી હાથ આયેંગે. જો અહીંયા જો ટેણે જો, એટલે ઋતિક જાય જાય. ઓકે, એટલે ખાલી હાથ ગયે તે ને ખાલી હાથ પાછા આવ્યા. જો કશું જ નથી વધ્યું. ઓકે, અહીંયા જયાતા ખાલી, પણ આવે તો વચ્ચે ભરાઈ જાય. કેમ ભરાઈ જાય? અહીંયા બંગાળની ખાડી, તો બંગાળની ખાડી છે એ બાજુમાં છે, તો સ્વાભાવિક છે પવન જ્યારે આમ આવતા હોય અને બાજુમાં બંગાળની ખાડી આવતી હોય તો પાણી લઈ લે, પાણી લાવતો અને પાણી લઈ લે, અને પાણી લઈ અને વરસાદ પાડે. તો ધ્યાન રાખજો, ઘણા મગજમાં એવું છે કે વરસાદ પાડતા ક્યાં છે ખબર? ઓરિસ્સામાં, આંધ્રપ્રદેશમાં અને તમિલનાડુમાં. એ ગલત છે, યાદ રાખજો. ખાલી ને ખાલી એક જ જગ્યાએ વરસાદ, એક જ જગ્યાએ પાડે, આ ખૂણામાં. અને એ જે ખૂણો છે એને કહેવાય છે કોરોમંડલ. અને તમિલનાડુ છે એનો વરસાદ અહીંયા આ મહિનામાં જ પડે, ઓક્ટોબર નવેમ્બર. આને કહેવાય પાછા ફરતા પવનની ઋતુ. અને આ જે પવન છે એ જ વરસાદ તમને લાવશે. બાકી તમિલનાડુમાં ચોમાસામાં વરસાદ નહીં પડતો, ચોમાસામાં વરસાદ પડે એના કરતા વધારે વરસાદ અહીંયા આ ઋતુમાં પડે. કઈ ઋતુમાં? પાછા ફરતા. હવે મારે તમને સવાલ પૂછવો છે, શું આંધ્રપ્રદેશમાં વરસાદ ના પડે? પડે. ઓરિસ્સામાં વરસાદ ના પડે? તમે કહ્યું સાહેબ પાછા વળે તો બંગાળની ખાડી છે તો પછી થોડા ઘણા તો વાદળો લઈને પણ પાણી તો પાડે ને થોડુંક. તમે નકશો જો, મેપ જોશો ને તો ખ્યાલ આવશે કે મેપ ઉપરથી થોડુંક આ રીતે છે અને તમિલનાડુ આ રીતે છે. તમે ધ્યાનથી જો ને, ધ્યાનથી, તો એ જે તમારા જે પાછા ફરતા પવનો છે એ તમે ધ્યાનથી વિચારો ને તો અહીંથી રસ્તામાં જોવા જાઓ તો એક જ વિસ્તાર, બીજો કોઈ ના આવે. તમે ધ્યાનથી જુઓ ને, તમે જો અહીં બંગાળની ખાડી, હવે અહીંથી પવન તો આવે છે પણ અહીંથી જે પવન આવે છે ત્યાં બંગાળની ખાડી નથી. સમજો, અહીંથી અથડાઈને જ્યારે આમ આવે છે તો આંધ્રપ્રદેશ ઓરિસ્સા છે આ થોડુંક સાઈડમાં થોડુંક દેખાતું હોય, 2 નંબરની વાત છે. પણ અહીંથી આવે એટલે કિનારે કિનારે ક્યાંક ક્યાંક અસર દેખાય, પણ વરસાદ તો તમને અહીંયા જ દેખાય છે. એ તો મેં થોડું એવરેજ લીધું રેન્ડમલી, પણ તમે એક્ઝેક્ટ જોશો તો બંગાળની ખાડી અહીંયા છે અને આમથી જ્યારે આવે તો તમિલનાડુ અહીંયા આમ આવે છે આ પટ્ટામાં, એટલે તમિલનાડુ વરસાદ પાડશે, આમાં વરસાદ નહીં પડે. હા, એકદમ વાવાઝોડા આવશે. યાદ રાખજો, આજે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા આખા ભારતમાં સૌથી વધારે તમે જુઓ ને વાવાઝોડાની અસર તમે જોવા દો તો એ વાવાઝોડાની અસર તમને દેખાશે કયા રાજ્યમાં ખબર? આંધ્રમાં અને ઓરિસ્સામાં. વાવાઝોડા તમને ઓરિસ્સા, આંધ્રમાં ઓક્ટોબર નવેમ્બર બહુ દેખાશે. એનું કારણ છે કે જે પવનો પાછા આવ્યા હોય, બને છે કે અમુક વાર વાદળો 1-2 આમ આવી ગયા, આ બાજુ આવી જાય, વરસાદ લાવે, 2 નંબરની વાત છે.
પણ મેઇનલી વરસાદ એક જ જગ્યાએ પડે અહીંયા. ઓરિસ્સામાં આંધ્રનો વરસાદ નથી પડતો. કકળાટ કરી મૂકી, વીજળી ગાજવીજ ધડાકા પડાકે એવું લાગે હમણાં વરસાદ આવશે. નકરું વાદળની વંટોળ ને વાવાઝોડાના પવન ને ખતરનાક. તમે જો મકાનના છાપરા ઉડાડી દે ને બધું ઉડાડતું જાય, વરસાદ ના પાડે. બોલો, મજાક કરી જાય. બોલે હમણાં પડે વરસાદ, હમણાં પડે, જતું રહ્યું ઉડાડીને છાપરું. ખબર એટલે ઓરિસ્સા વાળા છે અને આંધ્રપ્રદેશ વાળા બિચારા આશા એ હોય કે વરસાદ પડશે. તો કે ટેવાય કે ખબર દર વખતે આવે ને જાય કે આશા રાખવાની નહીં, કે ચોમાસામાં પડી જાય ત્યાં તો ઠીક છે, ઓકે કોઈક દી બે ત્રણ વાદળ ફાટે, બે ત્રણ ડોલ ભરાય, 2 નંબરની વાત. બાકી આશા રાખવાની. એટલે આંધ્રપ્રદેશ છે, ઓરિસ્સા, એમાં તમને એવું કે પાછા પડતા વરસાદ પાછા પડતા પવનમાં વરસાદ પડે ના, વરસાદ ના પડે. પણ શું કહેવાય કે વાવાઝોડા. અને પાછો આ સમય એવો જ છે, આ ઓક્ટોબર નવેમ્બર એ જ સમય છે કે બંગાળાની ખાડી છે, અરબ સાગર છે, અહીંયા પ્રેશર તમારું ક્રિએટ થઈ, કયું? લો પ્રેશર. અહીંયા હાઈ પ્રેશર હતું, એ લો પ્રેશર. એ લો પ્રેશરને કારણે દરિયાની વિશેષતા છે, અહીંયા મોટા ચક્રવાત ઉભા થાય છે. ભારતમાં જેટલા ચક્રવાત આવ્યા છે ઓક્ટોબર નવેમ્બરમાં તે, અને અરબ સાગર અને આ જે બંગાળની ખાડીમાં છે મોટા ચક્રવાત. અને ચક્રવાતનું જે ચક્ર છે અને પૈડું છે એમાં જેટલા દરિયા કાંઠે છે એનો વારો લેવાઈ જાય. દિલ્હીમાં કોઈ ચક્રવાતનો વાંધો ના આવે. કેમ? કેજરીવાલ છે એટલે નહીં. એટલે કારણ કે અહીંથી પહોંચતા વાવાઝોડું પોતે કે બસ બહુ ઝાડો ઉડાડે, બહુ મેં ઉડાડી દીધા છાપરા, પતી ગયો, આપણો ટાર્ગેટ પૂરો. ઓકે, એટલે હંમેશા તમે જોજો એ તમને અસર થશે. એ અસર તમને હંમેશા દરિયા કાંઠે થાય. તો મને કહો, ગુજરાત દરિયા કાંઠે છે? વાવાઝોડા બહુ બધા આવ્યા છે, પણ જ્યારે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું છે ત્યારે વાવાઝોડું નબળું સાબિત થઈને થાકી ગયું છે, નથી આવી શક્યું. કેમ? ગુજરાતમાં ઘરે જ વાવાઝોડા. યાદ રાખજો કે ગુજરાતમાં વાવાઝોડા ઘણા આવ્યા છે પણ નથી, વાંધો નથી આવતો. ઓકે, વાવાઝોડી આવું કહે છો. અને અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા તમને ઇફેક્ટ જો. એટલે આમ તમે જુઓ ને, આંધ્રપ્રદેશ બાજુ, ઓરિસ્સા લગભગ છે ને વાવાઝોડું ચાલુ છે અત્યારે હાલમાં. તમે જો 15 દી પહેલા જ તે એક વાવાઝોડું આવ્યું અને પુડુચેરીમાં છેલ્લા 30 વર્ષમાં ના વરસાદ પડ્યો ને એટલો વરસાદ પડી ગયો. ફેંગલ વાવાઝોડું. આને પહેલા આવ્યું તો આ ચક્રવાત, આને પહેલા દાના આવ્યું તો દાના વાવાઝોડા નામ છે એવું, દાના વાવાઝોડા, દાનાભાઈ, દાના બાપુ. અને એ દાના બાપુએ તમારા આ જે પશ્ચિમ બંગાળ છે એનું ધનોત્પન્ન વાળી દીધું, વિચારો. એટલે આપણે તો ઓછું છે પણ ઇન્ડોનેશિયન એ બાજુ આ નામ એ લોકો આપી, દાનાભાઈ એનું નામ ઇન્ડોનેશિયા, વિચારો. આ કતર એમ એવું છે. એ વાવાઝોડું નામ કઈ રીતે અપાય ને હું કરંટમાં હું તમને કહીશ. અહીંયા છે ને એ ચક્રવાત ફેંગલ છે, પેલું વાવાઝોડા છે. તો વાવાઝોડા બધા ક્યાં ઉત્પન્ન થાય? હિમાલય ઉપર. ક્યાં ઉત્પન્ન થાય? દરિયામાં. હિમાલયમાં ના આવે, એમાં શીત લહેર આવે. દરિયામાં જો, યાદ રાખજો, અહીંથી વાવાઝોડું ઉત્પન્ન થાય. વિચારો કહેવાનું પણ જોજો. તમને વિધાન મૂકીએ, 4-5 વાક્ય મૂકીએ અને પ્રશ્ન પૂછે કે વાવાઝોડા મોસ્ટ ઓફ કયા મહિના, ચક્રવાત કે વાવાઝોડા કયા મંથ દરમિયાન મતલબમાં ઉત્પન્ન થાય છે? તો મહિનો ગોખી નાખો. કયો? ઓક્ટોબર નવેમ્બર. હા, 10-11. વાહ, 10-11 ઓક્ટોબર નવેમ્બર આવું ગોખી નાખજો. અને એ બંને જગ્યાએ ફિક્સ ના આવે, બંને જગ્યા. બીજું, સૌથી વધારે પ્રભાવિત થતું હોય ને કોઈ રાજ્ય તો કયું ખબર? આ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા. કેમ ખબર? દરિયામાં તો આવતા આવે, સમજો, એ તો આવતા આવે, ના આવે, પણ આ તો નિત્ય કાર્યક્રમ. દર વખતે પેલા પવન આવે, ઝાડો ઉડાડીને જતો જાય દર વખતે. કારણ કે ઓક્ટોબર નવેમ્બર એટલે પાછા ફરવાના પવન, અને જેવા ફરે એટલે સ્પીડ વધવાની અને ઠંડા થઈ જવાના. એટલે ઠંડા થાય, ચક્રવાત થાય, મોટલા ઝાડો ઉડાડે, બધું કરતા જાય અને ઉડાડતા ને અહીંયા વરસાદ પાડતા જાય. હા, પણ આંધ્રપ્રદેશ, સોરી, આજુ તમિલનાડુ છે એના માટે સારું છે. એ છે સારું છે. જો આ ના હોત તો તમિલનાડુ છે એ રાજસ્થાનની જેમ સૂકા પ્રદેશમાં હોત. અને સૂકો પ્રદેશ હોય ત્યાં કોઈ ના રહે, અને કોઈ ના રહે તો એ ખરેખર દેશ આપણે સારું ના કહેવાય. એટલે તમિલનાડુ છે ને આખા ઇન્ડિયામાં 2nd નંબરે છે બધી રીતે. જીડીપીમાં, ઇકોનોમીમાં, ગ્રોથમાં, એજ્યુકેશનમાં 2nd નંબરે છે. વિચારો. પાણી, હા, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવે, ફેંકા ના મારતા ભાઈ. વિશાખાપટ્ટનમ એ આંધ્રપ્રદેશમાં છે. હારું, મને ખબર, બાકી ગમે ફેંકા મારી દે. ચલો યાદ રાખજો. એટલે હું તો એ કહું છું, એટલે ફોર્મમાં બોલી ગયો. હા, લાગણી તમારે સમજવું છે. એટલે ફોર્મમાં આવી ગયો ના, લાગણી. હા, વાંધો નહીં, કઈ નહીં. એ જે વાંધો થાય, વાંધો નહીં, સાંભળો, વાંધો નહીં. હા, તો મને એ બીજું કહેતા હોય, બોલો, શું કહેતા હતા મને કહો. ના, કહી જ દો. તમે બીજું કહેતા કહી જ દો મને. હવે ફેંકા ના વળે. ચલો પાસે. એટલે એ કઈ બીજી વાત, બીજી કંઈક વાંધો નહીં, કઈ વાંધો નહીં. પણ ખબર તો છે કે ભારતમાં આવું આવે. સારી વાત છે.
ખબર તો હોય કે આવું આંધ્રપ્રદેશ આવું આવે વિશાખાપટ્ટનમ, ચાલો પાછા આવી છે, ચાલો અહીંયા આવી જવા હતા ક્યાં. હા, એટલે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા છે એમાં શું કહેવાય કે પાછા પડતા પવન છે. એના કારણે તમે જોવા જાઓ ને તો વાવાઝોડા તમને ઇફેક્ટ દેખાશે, વરસાદ નહીં પડે, આ રીતે આવશે અને વરસાદ તમારો પૂરો થાય અને આમ જાય એટલે પાછા ફરતા ટાટા બાય બાય સી યુ, અગલે બરસ આના. ત્યારે આવજો માર્ચ એપ્રિલ આવે ને, મે જૂન, જૂન પછી આવજો ભાઈ. જો ચોમાસું આવી ગયું, ચોમાસું ગઈ ગયું. ઓકે, હવે બુક કાઢો અને જોઈ લો. હવે બે શબ્દ ભણાવવાના છે, અલ નીનો, લા નીનો. ઓકે, આ શબ્દ ભણાવે એટલે ચોમાસું તમારું ફોનમાં બુક કાઢો. ચાલો એમાં કંઈ એડ કરું કરી નાખું. ના, પાણી પાણી ચાલશે. ચાલો પાછા આવી જાઓ. ઓકે, આવી જાઓ વર્ષા ઋતુ, પેજ નંબર 27 આવી જાઓ. ઓકે, આમાં છે ને કંઈ રહી ગયું તો જોઈ લે આપણે. કંઈ રહી ગયું નથી ને? હા, બરોબર. મારે તમને સવાલ પૂછો. હા, એક સવાલ રહી ગયો છે, પૂછું. સમજ, બહુ કોન્સેપ્ટ વાળો સવાલ છે. હવે જોઈ લઈએ. હવે તમને સવાલ પૂછે પરીક્ષામાં, એક્ઝામમાં સવાલ મૂક્યો હોય કે ભાઈ વરસાદ આપણે બે રીતે આવે, એક અરબ સાગર પરથી અને એક બંગાળની ખાડી પરથી. ક્લિયર? હવે તમને સવાલ એવો પૂછાય કે અરબ સાગરની શાખા અને બંગાળાની શાખા, બંને શાખા આપણને ખબર વરસાદ લાવે છે. તો હવે તમને એવું પૂછે કે અરબ સાગરની શાખા અને બંગાળાની શાખામાં કઈ શાખા છે એ ભારતમાં વધારે વરસાદ માટે શું કહેવાય, વધારે વરસાદ લાવે છે? કઈ શાખા છે ભારતમાં મેન વરસાદ માટે જવાબદાર છે? અરબ સાગર. ઓકે, અમુક હલે હાલ ઓકે, અમુક બંગાળ કહે છે, અમુક અરબ સાગર છે. પણ જે રોજ કહેવા વાળા કે બે કે ખોટી લપ કરવી કે વિચાર હોય છે, યાદ વિચાર. હા, અંબાલાલ કે યાદ રાખશે, અંબાલાલ ના આવશે. ઓકે, તો યાદ રાખજો. તો આમાં તમારે આન્સર આવશે અરબ સાગર. અરબ સાગર એનું કારણ છે. હા, ઘણા શું વિચારે ખબર, ઘણા ઘૂસી કે ખાસી ટેકરીમાં, ગારો ખાસી જયંતિયા, આટલો વરસાદ કોણ પાડે, આજ પાડે હે કે, તો આ જ હોવી જોઈએ. એ તો ખાલી એક જ ટેકરીમાં, એક જ જગ્યાએ. હા, 3 શાખા તમે જો, આખું ભારત જો, આખું આ ભારત તમે જુઓ, આખો આ વિસ્તાર તમે જુઓ, આ વિસ્તાર તમે જુઓ, બધે વરસાદ આજ પાડે. આ તો તમે જો, અહીંયા તો વરસાદ પાડતી જ નહીં. બંગાળની ખાડી તમે ઇમેજિન કરો, ક્યાંથી ખબર, ખાલી આટલામાં અને મળી ગયું. નોર્થ ઇસ્ટ છે, વરસાદ વધારનું પ્રમાણ બરાબર છે, પણ અને બીજી વસ્તુ મેં જો, બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ પણ શાખા જતી હોય ને વહન થતી હોય તો એનો જે દરિયાનો વિસ્તાર છે ને એ કેટલો મોટો છે ને એના આધારે હોય. તમે ભૂગોળ જો, બંગાળની ખાડી તમે જો અને અરબ સાગર જો, તો લગભગ છે ને તમને 3 ગણો મોટો લાગે અરબ સાગર. અરબ સાગર છે એનો એરિયો તમે જો, આના કરતાં 3 ગણો મોટો છે, 3 ગણો. એટલે આમ તમે જોવા જાઓ ને, આ જેટલો વરસાદ પડશે એના કરતાં વધારે અહીંયા આવશે. આ તો ખાલી ગારી ખાસી જયંતિયામાં છે. આ તો આખું કેરળ ને કર્ણાટક, પશ્ચિમ બંગાળ છે, ગુજરાતનું છે, કે આપણે તમે જો ને સૂર્ય શું કહેવાય આપણું, એક મહારાષ્ટ્ર સુધી આખો પટ્ટો જો, ખાલી આટલો પટ્ટો ગણો ને તોય પાણી 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 તમારું થઈ જાય. એટલે ગારો ખાસીમાં વધારે એવરેજ એક જગ્યા પડે એટલા માટે. બાકી આમ તમે જોવા જાઓ પણ, એટલે તમારે યાદ રાખજો, અરબ સાગર છે એ બંગાળની ખાડી કરતાં વધારે ભારતમાં મેન જવાબદાર છે વરસાદ લાવવા માટે. ક્લિયર કટ? ચાલો હવે વાંચી નાખીએ આપણે, ભાગવા નથી ઓવર. હવે આવી જાય આપણે ક્યાં, વર્ષા ઋતુ. ઓકે, ઉત્તર પશ્ચિમ મેદાનો પેલા મળ્યું કે પેજ નંબર 27. નવા બાજુ બતાવજો બેન, આપજો. બે વચ્ચે આપી દો, બેનો વચ્ચે આપી દો એક. ઓકે, તમે આમ આવજો. ચાલો પાછા આવી ગયા આપણે. ઉત્તર પશ્ચિમ મેદાનો ઉભા રહેજો. મારે સવાલ પૂછવો છે તમને, આપણે ભાઈ ચિંતનભાઈ ચોથાણી, ઉત્તર પશ્ચિમ એટલે કયું રાજ્ય ભારતમાં? ઉત્તર પશ્ચિમ ક્યાં છે એટલે ક્યાં આવશે? આ નકશામાં બતાવો, ઉત્તર પશ્ચિમ ક્યાં આવે? હા, રાજસ્થાન. એટલે હા, એટલે જો આવી જો, રાજસ્થાન એરિયો તમે જો, પંજાબ અને આ પત્તો છે એને ઉત્તર પશ્ચિમ કહેવાય ને. કારણ કે ભારતમાં ઉનાળો ગરમી વધારે ક્યાં છે? અહીંયા જ પડી. એટલે સૌથી પહેલા લો પ્રેશર ક્રિએટ ક્યાં આ પટ્ટામાં? પછી ધીમે 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 આમ જાય 2 નંબરની વાત છે. એટલે શબ્દ ઉત્તર પશ્ચિમ આપે. જો ખાલી ઉત્તર ના આપે, ઉત્તરમાં કાશ્મીર આવી ગયું. જો તો અહીંયા લખ્યું ઉત્તર પશ્ચિમના મેદાનમાં જૂન, જૂનાથી નહીં જૂન, જૂના લાગે ને ચેક ને, જૂન, જૂનથી હલકા દબાણની સ્થિતિ તીવ્ર બને, લો પ્રેશર, હલકું દબાણ છે, અને મોન્સૂન ગર્ત કહેવાય. એટલે ખાડો નહીં, આ હલકા દબાણ ક્ષેત્રને ભરવા નીચેથી દક્ષિણ ગોળાર્ધથી વ્યાપારી પવનો છે એ વિષુવરેખા પાર કરીને આગળ વધે. જે આપણે નૈઋત્યના આપણે કીધું ને અહીંયા પેલા પવન આવે,
બસ એ રીતે પાર કરીને આવશે, પછી નામ નૈઋત્ય આપશું. પણ પહેલા અહીંથી વ્યાપારી પવન હતો, વ્યાપારી પવનો અહીંયાથી ઉપર આવે અને ભારત તરફ આવશે. પૃથ્વીની ગતિના કારણે તેની દિશા બદલાઈ છે. દિશા એ આમ, જો એ હતું આમ આવતું હતું, પણ દિશા પશ્ચિમથી પૂર્વ આમ છે. ખબર પડી? જો નીચેથી એ આ રીતે આવતું હતું, પણ પૃથ્વીની ગતિ આમ છે તો એ આમથી આમ થઈ ગયું. ખબર? પૃથ્વીની દિશા જો આ પશ્ચિમથી પૂર્વ તરફ જાય, પૃથ્વીની ગતિ છે ને ધરીભ્રમણ, પશ્ચિમ પૂર્વ થયું એટલે એ આવતું તો આમ, પણ ફેરવી નાખ્યું આમ, કારણ કે આમ. ખબર પડે? સરસ, થેન્ક યુ, સમજી ગયા. આગળ જવા દે. ચલો હવે શું, પૃથ્વીની ગતિના કારણે તેની દિશા દક્ષિણ પશ્ચિમ બની અને ભારતમાં એન્ટ્રી મારે. આ પવન અરબ સાગર અને બંગાળની ખાડી પરથી આવતા હોવાથી ભેજ ગ્રહણ કરી અને ભારતમાં વરસાદ લાવે છે. આ નૈઋત્યના પવનો બે શાખામાં વિભાજિત થાય. એકને કહેવાય અરબ સાગર, એકને કહેવાય બંગાળની ખાડી. ઓકે, ચાલો. અરબ સાગરના 3 ભાગ છે. જો આમાં નથી આપ્યું, અરબ સાગર તમારે છે ને નંબર આપી દેવાના, 1, 2 અને 3 નંબર આપી દેવાના. જો આ શાખા લખ્યું ને સૌપ્રથમ કેરળ, તે 1 નંબર આપી દો. નથી નંબર આપી દો, આપણને ખ્યાલ આવે કે 3 ભાગ પાડવાના, અરબ સાગરના 3 ભાગ પાડવાના છે. તો આ શાખા સૌપ્રથમ ક્યાં આવે? કેરળમાં. કેરળના જૂનના પ્રથમ સપ્તાહ, 1 જૂન ફિક્સ, 1 જૂને આવી જાય, એક પ્રથમ વીકમાં આવી જાય, એન્ટ્રી મારે, પ્રવેશ કરીને પશ્ચિમ ઘાટ પર્વતથી અથડાઈને વરસાદ કરીને આગળ વધે છે. પશ્ચિમ ઘાટના તટીય વિસ્તારમાં વધારે વરસાદ થાય છે, કારણ કે તે ક્યાં છે? વર્ષા ભીમુખ. વર્ષા ભીમુખ. તો વાત નીકળી છે તો લખી નાખો કે સાઈડમાં, વર્ષા ભીમુખ, વર્ષા વિમુખ, વર્ષા વિમુખ, વર્ષા વિમુખ. અહીંયા વરસાદની દિશા બાજુ હોય, વરસાદની દિશા તરફ મોઢું, મુખ એટલે વરસાદ પડે, હા ડાચું, વરસાદની દિશા તરફ એટલે કહેવાય અભિમુખ. જો વર્ષાભિમુખ, મુખ, મુખ એટલે મોઢું. હિન્દીમાં શું કહેવાય ને? હિન્દી વાલે એમ નહીં, બારિશ કહેવાય એમ નહીં, આ નહીં. વર્ષા એ કે શહેરા, એ કે મોઢાની વાત નહીં કરતો હું વર્ષા વિમુખ અને વર્ષા વિમુખનું કહેવાય છે. વર્ષા છાયા અને વર્ષા ડાચું રવા દેતું, છાયા અને વાયા એવું નહીં કંઈક આવે છે, કંઈક સારું કહે છે હિન્દી વાળા કે. ચાલો વાંધો નહીં, ચાલો. વર્ષા વિમુખ. ઓકે, તો આ કેવું છે? વરસાદની દિશાથી વિમુખ, વિરુદ્ધમાં, વિરુદ્ધ બાજુ. વર્ષાની દિશાથી વિરુદ્ધ બાજુમાં, વિરુદ્ધ બાજુ છે, બીજી બાજુ વિરુદ્ધ બાજુમાં છે. નીચે એક્ઝામ્પલ લખવાના ખાસ. ઓકે, આ બાજુ કેરળ, આ બાજુ અભિમુખ. હિન્દીમાં અભિમુખ કહેવાય ના, એ તો ખરું, પણ આ સ્પેશિયલ વર્ષા ભીમુખ વિમુખ છે ને, માટે શબ્દ સારો આપ્યો હતો, મેં સાંભળો ભૂલી ગયો. ચાલો, કેરળ અને આ બાજુ તમિલનાડુ. પછી અહીંયા લખો મુંબઈ, આ છે નાગપુર. પછી અહીંયા તમે લખો કયું ખબર? કર્ણાટકની વાત કરો ને, તો આ બાજુ પશ્ચિમ કર્ણાટક, અહીંયા છે પૂર્વ કર્ણાટક, પેલી બાજુ છે પૂર્વ કર્ણાટક, પશ્ચિમ કર્ણાટક. ચાલો જવા દે આગળ. હવે જોઈએ આપણે અરબ સાગરની બીજી શાખા. જો એ 2 નંબર આપી દો, લખ્યું છે 1 શાખા પણ 2 નંબર આપો. અરબ સાગરની એક શાખા પશ્ચિમ ઘાટ ઓળંગી દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે મહારાષ્ટ્ર ઉપર આવી ગયા. ઓકે, દખ્ખણના ઉચ્ચ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વરસાદ લાવે અને ગંગાના મેદાન પહોંચી અને બંગાળની ખાડી છે એને મળી જાય, ત્યાં સંગમ થઈ જાય. અરબ સાગરની બીજી જગ્યાએ 3 લખો, ત્રીજી શાખા થઈ ને. અરબ સાગરની ત્રીજી શાખા સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં એન્ટ્રી મારે, પરંતુ અહીં પર્વતીય અવરોધ નથી. જંગલનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી વરસાદનું પ્રમાણ પણ કેવું રહે છે? ઓછું. આગળ વધીને પંજાબ, હરિયાણામાં બંગાળની ખાડી એ આ શાખાને મળી જાય. ક્યાં? હરિયાણા, પંજાબ, એટલે ત્યાં વરસાદ પાડશે. પંજાબ હરિયાણા તો થોડો ઘણો પાડે પણ પાડે. આમ અરબ સાગર અને બંગાળની ખાડીની સંયુક્ત શાખા છે ને, એને શું કહેવાય? એ ક્યાં પડશે વરસાદ? પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વરસાદ. પોઈન્ટ નોટ કરો. પશ્ચિમ હિમાલય એટલે શું? આજથી પંજાબ હરિયાણા,
આ થયું ને પશ્ચિમ હિમાલય એટલે આ બાજુ થયું ને આપણે બીજું પંજાબ હરિયાણા વરસાદ પડે. જો હવે બંગાળની ખાડી આ શાખા બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધે છે. ઓકે, અને મ્યાનમારમાં તમે જો ટીક કરો આરાકન પર્વત. આરાકન પર્વતમાળાને લીધે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી મારે, અથડાઈને પાછી આવી એટલા માટે. અહીંથી પાછી બે પેટા શાખા બને. એમાં એક ફાંટો છે ને એ પશ્ચિમ તરફ હિમાલયની સમાંતર જઈને ગંગાને મેદાન મળી જશે અને આગળ જઈ અને અરબ સાગરની બંને શાખા છે ને એને જઈને મળી જાય. અને બંને શાખા એ મુંબઈવાળી હોય કે પછી આપણી સૌરાષ્ટ્રવાળી હોય, બંને ઉત્તર ભારતમાં વરસાદ પાડશે. પંજાબ હરિયાણા અને વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ થોડુંક ત્યાં પવન વિમુખ પવન ભીમુખ. ચાલો વાંધો નહીં. બીજો ફાંટો તમે, બીજો ફાંટો ઉત્તર પૂર્વ ભારતમાં, હા અગત્યનો બીજો ફાંટો તમે જો ઉત્તર નોર્થ ઈસ્ટના બધા રાજ્યમાં જશે. ઉત્તર પૂર્વ ભારતમાં પર્વતીય ટેકરી જો ગારો, ખાસી અને જૈંતિયામાં ખૂબ વરસાદ નાખે છે. જો નાખે હે, પાડે હે નહીં, નાખે હે, બે નાખે ખા કરે વરસાદ ના કેવું લાગે, નાખે હે, નાખે. ખારો ટેકરી છે, ખારો જો ખારો નહીં ખાસી લખો, ખાસી આવે. શું આવે? ખાસી ગોખી નાખો. ખાસી આવે ને તો યાદ આવવું જોઈએ મોનસિનરમ મેઘાલય 1400 લખી નાખો. લખો 1400 સેન્ટીમીટર વરસાદ. 1400 ભાઈ, 1400 સેન્ટીમીટર. અંદર 1200 છે, 200 વધારે દો, ફોર્મમાં આવી ગયા આપણે. 200 લખી નાખો, વધારે વરસાદ પાડી દો વધારે. હકીકત છે, ફેંકા નથી. 1400 સેન્ટીમીટર, 1400 સુધી. ચાલો, ખારો નહીં ખાસી. ખાસી ટેકરીમાં સ્થિત મોનસિનરમમાં મેઘાલય વિશ્વનો સૌથી વધુ વાર્ષિક વરસાદ પડે છે. લગભગ 1100 થી 1200 પણ 1400 સુધી પહોંચી જાય. તે નજીકમાં ચેરાપુંજી છે, એમાં પણ વરસાદ પડે છે. ઓકે, હવે તમારે છે ને ખાસ અહીંયા જ કેમ વરસાદ પડે લખી નાખો. અહીંયા જ કેમ પશ્ચિમ ઘાટમાં ના પડ્યો? કેમ વિચાર, આ તો આપણે વિચારો આપણે દૂર છે, બાકી ઇમેજિન કરો કે દુનિયાનો સૌથી વધારે વરસાદ છે ને અહીંયા પડવો જોઈએ, વચ્ચેના ભાગમાં. નિયમ છે કે જ્યાં વધારે ગરમી હોય ને તો ત્યાં છે ને હવા છે ઉપર ચડે. હવા ઉપર ચડે તો વાદળ બનશે, અને વાદળ બને અને વિષુવવૃત્તનો પટ્ટો છે ને ત્યાં વધારે વરસાદ પડે. યાદ રાખજો, બ્રાઝિલની અંદર તમે જોજો, પેલો આપણે એમેઝોનના જંગલ, આ એમેઝોનના જંગલ છે ને એ આ પટ્ટા પર જ છે. એટલે બહુ જે ગરમી પડતી હોય ને ત્યાં ઉપર હવા ચડે અને ત્યાં ઠંડા પડે અને ત્યાં વરસાદ વધારે પડે. એટલે વિશ્વનું વધારે વરસાદ તમે જો એ આ પટ્ટામાં પડવો જોઈએ, પણ આપણે અહીંયા પડે છે. એનું કારણ એની રચના. તો લખો, શું લખવાનું ખબર? બહુ હવન કરાય. ચલો લખો. શું લખો? એવું લખો કે ભાઈ મેઘાલયમાં સ્થિત ટેકરી કૌંસમાં ગારો, ખાસી, જૈંતિયા, ગારો, ખાસી, જૈંતિયા ની રચના ઉપરની તરફ સળંગ છે. ઉપરની તરફ સળંગ જેવી છે, સળંગ જેવી છે. એટલે દોરીને બતાય તોય ચાલે. ઉપર આમ સળંગ જેવી છે. ગારો, પછી ખાસી, જૈંતિયા, એટલે બધા વાદળો છે ને બધા વર્ષ અહીંયા જ પડી જાય. આવી છે એટલે સળંગ છે, એટલે આમ નથી, કન્ટિન્યુ છે. હા, ગેળાકર નહીં, આ રીતે છે. ગારો, ખાસી, જૈંતિયા. આવું હોત તો જગ્યા હોય થોડીક, પણ આ રીતે છે. એટલે શું કહેવાય, બધો વરસાદ મોસ્ટ ઓફ અહીંયા પડી જાય છે. તો સવાલ થાય ખાસીમાં જ કેમ ગારોમાં નહીં? મોટી છે ખાસી ગારો કરતા. એટલે કોને બતાવે? લંકાને. શું લંકા? શ્રીલંકા? અરે આપણે ભગવાન રામ ત્યાં ગયા હતા, તો રહેવું પડે ને. હા, પણ ભગવાન રામ આખો બ્રિજ બનાવ્યો, વિશ્વનો પહેલો બ્રિજ દરિયા પર હોય તો લેવું તો પડે ને. દરિયા બ્રિજ બનાવે લંકા અડધું આવી જ જાય. ઓકે, લંકા તમે જો, લંકા એનો ઉપરનો વિસ્તાર છે ને, આ જાફના વિસ્તાર, ત્યાં પછી ઇન્ડિયન જ છે, તમિલ. યાદ રાખજો, શ્રીલંકાનું જે આ વિસ્તાર જાફના કહેવાય, અને જાફના એ વિસ્તાર છે અહીંયા બધા મોસ્ટ ઓફ તમિલ જ છે. અને અહીંયા રોજ અપડાઉન કરે અમુક લોકો, તો રોજ અપડાઉન કરે રોજ, કારણ કે બહુ વધારે દૂર નથી. માછલી પકડવા જાય તો ઘરે મામા ત્યાં આંટો મારતા હોય, મામાવાળા ફોઈને ત્યાં આંટો મારતા હોય, એટલે નજીક જ છે, બહુ નજીક જ છે. એટલે ઓકે, ચાલો પછી અહીંયા જો હવે આવી જાય ક્યાં? નૈઋત્યના મોસમી પવનો જોઈએ આપણે. તો નૈઋત્યના મોસમી પવનો છે ને અરબ શાખા, હા આઈપી છે. નૈઋત્યનું જે મોસમી પવનોની અરબ શાખા બંગાળની ખાડી કરતાં 3 ગણો વધારે વરસાદ પડે. તેનું કારણ અરબ સાગર બંગાળની ખાડી કરતાં 3 ગણો મોટો છે. ઉપરાંત બંગાળની ખાડીનો એક જ ભાગ
એક જ ભાગ ઉત્તર ભાગ, એક જ ભાગ ભારતમાં આવે. જો બીજો ભાગ તો મ્યાનમાર થાઈલેન્ડમાં જાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આગળ. પાછા ફરતા મોસમી પવન જો રિટર્ન ઓક્ટોબર નવેમ્બર ખાસ ભારતમાં દબાણ થઈ ગયું હલકું. કેમ? ઠંડુ આવી ગયું. ઠંડી એટલે દબાણ તમારું ઘટી ગયું. ઓક્ટોબર નવેમ્બરમાં ભારતમાં હળવા દબાણ ક્ષેત્ર નબળા પડી ગયા. તેના સ્થાને ક્રમશઃ ભારે દબાણ આવી ગયું. દબાણ હળવું ગયું, પ્રેશર હાઈ થઈ ગયું. આથી મોસમી પવનો ઉત્તરથી પાછા જવા માંડે. જ્યાંથી આવેલા પાછા ફરે, પાછા ફરવા લાગે છે, પાછા ફરવા લાગે છે, ફરવા. આ સમયગાળો ઋતુ પરિવર્તન કહેવાય કે સંક્રાંત, ચેન્જીસ થાય. આ પવન શુષ્ક ઠંડા હોય. કેમ? ખાલી થઈ ગયા હોય. ઠંડા હોય કારણ હિમાલયમાંથી આવ્યા. ઠંડા છે પણ પાણી નથી, એકદમ કોરા થઈ ગયા, શુષ્ક. પછી દેખો આ દિવસ તાપમાન જો દિવસે તાપમાન બહુ વધારે હોય, રાત્રે ઠંડી અને ખુશ્નુમા હોય. જમીનમાં હજી પણ ભેજ હોય એટલે દિવસથી તમે ઊંચું તાપમાન, ભેજની સ્થિતિ એટલે હવામાન અકળાવનારું. એકદમ પેલું શું કે બફારો, બફારો કહેવાય. બફારો, ભેજ એટલે શું ખબર ને? નમી. નમી, હા, હિન્દી વાળી બાજુ પછી ભેજ એટલે નમી. આર્દ્રતા, નમી, નમી, ભેજને નમી કહેવાય. ચાલો, આ સ્થિતિ ઓક્ટોબર હીટ અને ગુજરાતમાં ભાદરવી તાપ કહેવાય. ઘણી વાર એવું થાય હિન્દી શબ્દ ગુજરાતી શબ્દ અલગ પડતા હોય. એ લોકો નમી કે उसमें नमी कम होती है, नमी ज्यादा होती. આપણે નમી એટલે હું? ભેજ. એમને ભેજ ખબર? આપણે ભેજ આપણે ધોધ કહીએ, એ જલપ્રપાત કહે. જો આપણે ખબર ધોધ બોલીએ, ધુઆધાર ધોધ, કપિલધારા ધોધ. તો એને પૂછો ને તમે ધોધ, ધોધ એટલે હું? धोध क्या होता है? वो पानी गिरता है, वो झरना. झरना ने झरना जैसा होता है, धोध कहते हैं गुजराती में. इंग्लिश में वॉटरफॉल. वॉटरफॉल, जलप्रपात, धोध. ચાલો પાછા આવી જાય. ખાતર ને ઉર્વરક કે ખાતર, ખાતર છે ઇંગ્લિશમાં ફર્ટિલાઇઝર કહેવાય. ફર્ટિલાઇઝર હિન્દીમાં કહેવાય ઉર્વરક. નહીં ખબર? ઉર્વરક હિન્દીમાં ઉર્વરક કહેવાય, ઇંગ્લિશમાં ફર્ટિલાઇઝર. અને આપણે ખાતર. પછી છાણિયું પાછળ પ્રકાર છે. અહીંયા જો, અહીંયા જો, આજો પાછા આવી જાઓ. ઓકે, મરાઠી રવા દો ભાઈ, આટલું જ આવડે મને. ચલો અહીંયા જો. શું કહેવાય મરાઠીમાં ખાતર? શું કહેવાય? ખાતર જ કહેવાય. ખાતર, ખાદ. અચ્છા, ખાદ. જો કે ખાદ તો હિન્દીમાં કહેવાય ને, ખાદ, ખાદ. કઈ વાંધો. એટલે મરાઠી એટલે હિન્દી અને ગુજરાત મિક્સિંગ છે, કોકટેલ છે, કોકટેલ. ચાલો પાછા આવી જાય. હવે આગળ જવા દો. આ ઋતુમાં જોજો, આ એ ઋતુ છે, એ ઋતુમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં જો પ્રેશર ઓછું છે એટલે ઉષ્ણકટિબંધ ચક્રવાત, ચક્રવાત ટીક કરો, ચક્રવાત ની ઉત્પત્તિ થાય, જે મોટા ભાગે વિનાશક હોય છે. કારણ કે ચક્રવાત વિનાશક દવાય, એ થોડી મુલાકાત લેવા આવે, ઉડાડી દે છાપરા. પાછા ફરતા મોસમી પવનો બંગાળની ખાડીમાં પહોંચી ત્યાંથી ભેજ ગ્રહણ કરી અને કોરોમંડલ. આ સવાલ વારંવાર પૂછાય છે. કોરોમંડલ તટ પર વરસાદ ક્યારે પડે? શિયાળામાં નહીં. પાછા ફરતા ઓક્ટોબર 9 યાદ રાખજો. શિયાળામાં તો પડે જ છે, ચેરી બ્લોસમ અલગ છે. અને ચેરી બ્લોસમ મને કહો તમિલનાડુમાં થોડું આવે. મને તમે કહો, મને એક વાત કહો, ડિસેમ્બર છે, સોરી તમિલનાડુ છે, તમિલનાડુમાં શિયાળામાં વરસાદ પડે કે ના પડે? નથી પડતો, નહીં પડતો. જો એ જે વરસાદ પડે ક્યાં ખબર? અહીંયા કેરળમાં પડે. અને કેરળમાં જે વરસાદ પડે શિયાળામાં, એ કોના માટે ફેમસ છે? કેરી માટે, મેંગો સાવર. જો અહીંયા આમ્રવૃષ્ટિ, ઉપર ચેરી બ્લોસમ, ત્યાં કાલ વૈશાખી, બાજુમાં બારડોલી છહેરા, બારડોલી આસામ, આસામમાં બારડોલી છહરા, છૈરા, છૈરા એવું બોલે, બારડોલી છેરા. હે છીરા, હા છીરા. એમ એવું છે, જો અમુક જગ્યાએ છીરા બોલે છે, અમુક બોલે છે છીરા બોલે છે, પણ ઇંગ્લિશમાં તમારે આવું કહેવામાં આવે છે કે છીરા, એવો શબ્દ આપે છે. બારડોલી છીરા આસામમાં. ઓકે. અને કાલ વૈશાખ. ઓકે, તો યાદ રાખજો તમિલનાડુ છે એમાં તમારે આ આવતું નથી. ચાલો હવે મારું ચેક કરું, તમારું નોલેજ કેટલું ચેક કરું. કોન્સેપ્ટ સાંભળજો, મારો સવાલ સાંભળજો. હું સવાલ લખીશ, વિચારજો માં જવાબ શું આવે. બહુ નાનો સવાલ છે, બહુ મસ્ત સવાલ છે, બહુ સારો સવાલ છે. સવાલ સાંભળજો. હા, સવાલ સાંભળજો. મારે તમને સવાલ પૂછવો છે કે કયું વાક્ય સત્ય અસત્ય છે? વિધાન વાળું આપો તો મજા આવે. વિધાન મૂકું છું, આપો ને. હા, પણ તમે બોલતા નહીં. હા, હસમુખના સ્ટાઇલમાં જો, અહીંયા જો સવાલ નંબર. હા, હવે સાંભળજો. વિધાન નંબર 1, વિધાન નંબર 1. ઓકે, વિધાન નંબર 1. તમિલનાડુમાં, વિધાન નંબર 1, તમિલનાડુમાં શિયાળામાં વરસાદ પડે છે. શિયાળામાં વરસાદ પડે છે, પહેલું વાક્ય. નંબર 2, તમિલનાડુ, તમિલનાડુ પાછા ફરતા પવનોની ઋતુમાં
ભિમુખ વિસ્તારમાં ગણવામાં આવે છે. ગણવામાં આવે છે. સવાલ નંબર 3. કેરળ પાછા ફરતા પવનની ઋતુમાં વર્ષાભિમુખ વિસ્તારમાં ગણવામાં આવે છે. આ તમારા 3 વિધાન થયા છે. હવે મારો સવાલ સાંભળજો. ક્વેશ્ચન મારો છે કે ઉપરોક્ત વિધાન પૈકી કયા વિધાન સત્ય છે? કયા વિધાન, હા લખવા દો મને. હા ઉભા રહો ને. કયું વિધાન, હા સાંભળો ખરાબ, લખવા ઓપ્શન બનાવજો મને. કયું વિધાન, તમારે ઓપ્શન બોલવાનું. ઓપ્શન હું બોલીશ, તમારે પછી બોલવાનું છે કયું વિધાન સત્ય છે. તો જોઈએ, ફક્ત 1 2, ફક્ત 2 અને 3, ફક્ત લઈ લે આપણે 2 અને ઉપરોક્ત તમામ સત્ય છે. સી આવે? તમારે વિચારવાનું, તમારે વિચારવાનું. ઓકે, એટલે તમારું એવું કહેવું છે કે જવાબ સી આવે એમ. આ ઝૂમ કરવા દો. હા, બંનેમાં છે ને વર્ષાભિમુખ જ છે. આ તો ઉતાવળમાં અક્ષર થોડા ખરાબ થયા, બાકી લાગણી સમજી લો. તો સાંભળો, કયું વાક્ય સત્ય જોઈએ? તો જો કોઈ બી સત્ય નહીં. હા, કોઈ બી સત્ય નહીં. અચ્છા, તો સાંભળજો. પહેલું વાક્ય, તમિલનાડુમાં શિયાળામાં વરસાદ પડે છે? ના, એ તો પેલું ચેરી બ્લોસમ કર્ણાટકમાં છે અને મેંગો સાવર કેરળમાં છે. ઓકે, બીજું, તમિલનાડુ પાછા ફરતા જે ઋતુ છે એમાં વર્ષાભિમુખમાં આવે છે. સાચી વાત છે. કેમ? સવાલ જો, પાછા ફરતા પવનની ઋતુ, અને પાછા ફરતા પવનની ઋતુમાં ઓક્ટોબર નવેમ્બર હોય, અને જ્યારે પાછા આવતા હોય તો સ્વાભાવિક છે અહીંયાથી આવે તો વરસાદ તો પડે જ છે. તો આને વર્ષાભિમુખ કહેવાય. પણ કોના માટે? પાછા ફરતા હોય તો. હા, નૈઋત્યના પવનો જ્યારે આવે છે, બંગાળની ખાડી તરફ આવે છે, ત્યારે ના આવે. એટલે આ થોડું ટ્વિસ્ટ કરી નાખ્યું. ઓકે, સવાલ નંબર 3, કેરળ પાછા ફરતા પવન ઋતુની અંદર વર્ષાભિમુખ વિસ્તારમાં આવે છે? ના, ખોટું. યાદ રાખજો. હવે સાંભળજો, અહીંયા તમારો પશ્ચિમ ઘાટ છે, વરસાદ પડ્યો અહીંયા, તો અહીંયા તમે જોવા જાવ તો કેરળ છે, એ કેરળમાં વરસાદ ના પડે. યાદ રાખજો, કેરળમાં ઓક્ટોબર નવેમ્બરમાં પાછા ફરતા પવન છે, એમાં વરસાદ પડતો નથી. કેમ? પશ્ચિમ ઘાટ. જેવું તમારું ચોમાસામાં થયું કેરળ ને તમિલનાડુ જો, એનું ઊંધું થયું પાછા ફરતા પવનમાં. હવે અમારો વારો એ કે ચોમાસા વરસાદ તો પાડ્યો, હવે એમને પાડવા દો. એટલે જો હવે શું થાય ખબર? ઓક્ટોબર નવેમ્બરમાં અહીંયા વરસાદ પડે, અહીંયા ના પડે. એટલે હવે તમને સવાલ પૂછાય કે પાછા ફરતા પવનની ઋતુની અંદર તમે જોવા જાવ તો કેરળ છે એ બની ગયું વર્ષાભિમુખ. બરાબર? આ વર્ષાભિમુખ થાય. હા, એટલે આ વાક્ય ખોટું છે. અહીંયા હોવું જોઈએ વિમુખ હોવું જોઈએ. અહીંયા શબ્દ આવો જોઈએ વર્ષાભિમુખ, તો સત્ય થાય. એટલે 3 વાક્યમાંથી ખાલી બીજું વાક્ય છે એ જ સત્ય છે. એટલે જવાબ તમારો શું આવે છે? પક્ષી. ઓકે, સરસ, વેરી ગુડ. હવે તમે નીચે વરસાદનું પ્રમાણ જોઈ લો, પછી પૂરું. અલ નીનો, લા નીનો પછી ભણાવીશ. પછી એટલે મારો કોન્સેપ્ટ બહુ મોટો છે, સરસ છે, એટલે થોડું વાર લાગશે, એટલે અમે ટાઈમ નહીં બગાડવો અત્યારે. હા બસ અહીંયા જો, તો અહીંયા પાછા આવી જાય આપણે. જો તો નીચે તમે જો, તમિલનાડુના પશ્ચિમ પર્વતના વૃષ્ટિ છાયા છે, ક્ષેત્રમાં પડે છે વૃષ્ટિ છાયા. આથી અહીં નૈઋત્યના મોસમી પવનો છે ને, એનો ઓછો વરસાદ પડે છે. મોટાભાગનો વરસાદ ક્યારે પડે? પાછા ફરતા મોસમી પવન. અને વરસાદનું વિતરણ તમે જો તો એ પહેલા યાદ રાખો, ભારતનો એવરેજ વરસાદ જો 118. અને આને યાદ રાખો, આપણો દક્ષિણ ગુજરાતનો કેટલો હતો ખબર? દક્ષિણ ગુજરાત, હા, દક્ષિણ ગુજરાતમાં કેટલો? 188. 188 ને? હા, તો આપણે 118 લઈ લો. નજીક નજીક લાગે? નજીક જો આપણું દક્ષિણ જો, બાકી ગુજરાતમાં તમે જો 84 છે. ગુજરાતમાં એવરેજ વરસાદ 84, પણ ઇન્ડિયામાં એવરેજ વરસાદ 118. અને દક્ષિણ ગુજરાતમાં ગોખાવેલું 188. એટલે થોડું સેટ થાય આપણે. 84, 88, 18, 8 8 8 દેખાય તમને, મિક્સ ના કરતા.
આ છે ગુજરાતનો એવરેજ વરસાદ, આ છે દક્ષિણ ગુજરાતનો વરસાદ, આ છે ભારતનો એવરેજ વરસાદ. બાકી 1400 મોનસૂન પહોંચી જાય. ઓકે ચાલો બસ આટલું કરો પિક્ચર પૂરું. વરસાદનું વિતરણ તો ભારતમાં 118 કીધું. સૌથી વધુ વરસાદ ક્યાં પડે જો કોકણ ઘાટ, માલાબાર ઘાટ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ અને દાર્જિલિંગ. દાર્જિલિંગ કોઈ રાજ્ય નથી, એ પશ્ચિમ બંગાળમાં છે. તો કાઉન્સમાં લખો પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ દાર્જિલિંગ છે એ તે કાંચનજંગા વાળું હે ને. હા એ કાંચનજંગા સિક્કિમમાં છે, એ સિક્કિમમાં છે. હા દાર્જિલિંગ નીચે છે, નજીકમાં છે. ઓકે હા યુનેસ્કોમાં હતું. વધુ વરસાદમાં જો 100 થી 200માં જો સાઉથ આવી ગયું આપણું. જો આપણે બીજા નંબરમાં છે આપણે છે ને સેકન્ડ નંબર જો ભાઈ જો ફર્સ્ટ નંબરમાં બે ઉપર વાંચ્યું આપણે દક્ષિણ ગુજરાત સાઉથમાં એટલે બીજો, પછી પશ્ચિમ ઘાટ જો કોરોમંડલ અહીંયા પણ. હા જોજો પોઈન્ટની વાત છે કોરોમંડલ. તમિલનાડુનું કોરોમંડલ છે એ દક્ષિણ ગુજરાત એટલો વરસાદ પાડે એટલે આખું તમિલનાડુ છે એ એવું ના કહેવાય રાજસ્થાન જેવું છે. અને વિચારો આ પાછા ફરતા પવન આવતા જ ના હોત ને તો વરસાદ પાણી જ ના હોત તમિલનાડુમાં, તકલીફ પડે. એટલે સારું થેન્ક યુ કે પાછા ફરે છે અને પાણી આપતા જાય. ઓકે આભાર. ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, પૂર્વ મહારાષ્ટ્ર. જો પૂર્વ મહારાષ્ટ્ર, દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ, આટલું બધું બહુ ડીપમાં ના કરતા. વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ આવે, આસામ, હિમાલય અને દક્ષિણ દોડા. સાધારણ તમે જો દક્ષિણ પૂર્વ ગુજરાત, એ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કહી શકાય. તમિલનાડુનો આંતરિક વિસ્તાર, હા વચ્ચેનું મેં કીધું એ. મધ્યપ્રદેશનો વચ્ચેનો વિસ્તાર, દક્ષિણ કર્ણાટક છે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વ આંધ્રપ્રદેશ. ઓછો જો અહીંયા ગોખી નાખવાનું. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત નહીં ઉત્તર ગુજરાત કરો, ભૂલ થઈ ગયા લોકોને. મધ્ય અને ઉત્તર આવે, મધ્ય ગુજરાત નહીં ઉત્તર ગુજરાત આવે. રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, કર્ણાટકનો ઉત્તર પૂર્વ ભાગ, દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્ર. ઓકે નોંધ એલનીનો આપણે ભણાવશું. લેક્ચર સમાપ્ત કરીએ છીએ. કાલે લેક્ચર ગુજરાતની ભૂગોળનું હશે. ભારતની ભૂગોળ બહુ ભણાઈ, હવે મગજ થોડુંક હળવું કરીએ. તો હવે તમારે કાલે લેક્ચર ગુજરાતની ભૂગોળ છે. કાલનો ટાઈમ તમારે રેગ્યુલર છે સાંભળો. કાલે 8 થી 10, 10:30 થી 12:30 રેગ્યુલર ટાઈમ તમારો હશે. હે ઓનલાઈનમાં કેવું છે કે લેક્ચર છે ને એ રેકોર્ડ થઈ જાય છે, એક સાથે હું તમને આપી દઈશ પછી શાંતિથી. અત્યારે પેલું લાઈવમાં વાર લાગે દરેક કનેક્શન. હા હે ના એ બધા નથી દીધા, આજે લેક્ચર રેકોર્ડ કરે છે. ઓકે એટલે આવતા રહેજો ગમે ત્યારે. ઓકે જો તો યાદ રાખો. ઓકે વાંધો ચાલો મળીએ. ઓકે ટાટા બાય બાય સી યુ. બંધ કરતા આવડશે રવિભાઈ? એન્ડ કરી દેજો.